દેખાય છે અને બધું સ્લાઇડ પણ શેર થાય છે। ચાલો તો પહેલો પ્રશ્ન અહીંયા આવે છે આપણી સ્ક્રીન ઉપર છે, કહે છે ભીડમાં હોવાથી વ્યક્તિ ભીડની જેમ વર્તે। આ કોને કીધું? ભીડમાં હોવાથી ભીડની જેમ વ્યક્તિ વર્તે છે, જેમ ભીડ કરે છે ભીડ આ વ્યક્તિ પણ કરે છે। આ વાત કોને કરી? ભૂલાઈ ગયા। કુલે ના, કુલે નહીં, દુર્ખીમ સર, દુર્ખીમ। વેરી ગુડ, વેરી ગુડ, દુર્ખીમ। સરસ। આ જે વાત છે દુર્ખીમે કીધું કે આ સમાજનું પ્રેશર હોય છે, રાઈટ। સમાજનું પ્રેશર હોય છે, સમાજના પ્રેશરને લીધે વ્યક્તિને એ જ રીતે કરવું પડે છે। જ્યારે વ્યક્તિ તો હોય છે, વ્યક્તિ સેલ્ફ રીતે વિકસિત તો કરે છે, પણ એ જે છે બધું વાત જે છે શીખે છે, સમાજથી શીખે છે અને સમાજમાં જે કાંઈ વલણ હોય આ વલણ એને પ્રભાવિત કરે છે। અને જ્યારે સમાજમાં રહ્યું હોય, સામાજિકતાની એની ગેઇન કરવી હોય તો સમાજના બધું જ ચીજો જે છે એને માનવું પડે છે। સમાજ કહે કે આ બધાને મારવાનું તો એને મારવાનું, સમાજ કહે કે એને નહીં કરવાનું તો નહીં કરવાનું। તો જે આપણે રૂઢિઓ નિયમો જે છે આને ઈ દુર્ખીમ સાહેબ કહે છે, ઈમિલ દુર્ખીમ સાહેબ। ચલો સરસ જવાબ હતો ઈમિલ દુર્ખીમ। આગળ વધીએ। વાત કહે છે આઈ એન્ડ મી ની વિભાવના કોને આપી? કહે છે કે આઈ અને મી, હું મારી સેલ્ફ ની। ચાલો પહેલા પ્રશ્ન લઈ લઈએ, જવાબ કોણ કહે છે? આઈ એન્ડ મી। અચ્છા, જોર્જ મીડ કુલે। સરસ, જોર્જ મીડ કુલે એટલે જોર્જ હર્બર્ટ ની કુલે નહીં, કુલે નહીં લાવશો, કુલે તો અલગ છે। જોર્જ હર્બર્ટ, હા એ કુલે નહીં આવશે। જોર્જ હર્બર્ટ એટલે મીડ અને કુલે બંને જોર્જ હર્બર્ટ મીડ છે। સરસ। આમાં શું છે આઈ એન્ડ મી માં એ પણ આપણે થોડીક ચર્ચા આપણે આગળ કરી લઈશું। પછી છે કે આઈ એમ નોટ વોટ આઈ થિંક આઈ એમ, આઈ એમ એન્ડ આઈ એમ નોટ વોટ યુ થિંક આઈ એમ, આઈ એમ વોટ આઈ થિંક યુ થિંક આઈ એમ। ઈ કોને કીધું? કુલે, કુલે, ચાર્લ્સ હોર્ટન કુલે। આ જે સંદર્ભ હતો આમાં જે છે આ એ વાત કરે છે, શેની વાત કરે છે? તો આપણે મિરર ની વાત કરે છે કે મિરરમાં જોઈએ છે આ સેલ્ફ ગ્લાસ થિયરી જે છે આમાં વાત છે કે આ જે રીતે જોઈએ છે એ જ રીતે થાય છે। તો વોટ આઈ એમ કહે છે આઈ એમ નોટ વોટ આઈ થિંક આઈ એમ, આઈ એમ નોટ વોટ યુ થિંક આઈ એમ અને આઈ એમ વોટ આઈ થિંક યુ થિંક આઈ એમ। ઈ વાત જે છે ચાર્લ્સ હર્ટન કુલેના છે। ચાલો આપણે એક નજરમાં બધી જોઈ લઈએ। તો નજરમાં જોઈને આપણે જઈશું। તો આપણે ચાર સિદ્ધાંતોની અહીંયા ચર્ચા કરવાની। તો ચાર સિદ્ધાંતમાં દુર્ખીમના સિદ્ધાંત, કુલેના સેલ્ફ મિરરની થિયરીના સિદ્ધાંત, હર્બર્ટ મીડનો સિદ્ધાંત, સિગમન્ડ ફ્રાયડનો સિદ્ધાંત। તો મેં જે ભાઈઓને જે કામગીરી આપી છે પ્લીઝ ભાઈ જે છે એ કરજો। ભાવિનભાઈ આપની અહીંયા પર અવાજ આવે છે? ચલો તો ઠીક છે, બાકીના જે લોકો છે ત્યાંથી અવાજ ન આવે એવું કરજો। રીટાબેન હાલો, આજે આજની ક્લાસમાંથી આપ બહાર જાઓ। ચાલો તો કુલેના સિદ્ધાંત થઈ ગયા, મીડનો સિદ્ધાંત થઈ ગયા, સિગમન્ડ ફ્રાયડના સિદ્ધાંત થઈ ગયા। આ સિદ્ધાંતો જે છે આપણે ચર્ચા કરવાની છે। સમાજીકરણના સિદ્ધાંત જે ચાર છે આમાંથી જ્યારે આપણે ચર્ચા કરશું તો પહેલી ચર્ચામાં આપણે સમજ્યા હતા કે દુર્ખીમના સિદ્ધાંતમાં એનું જે મૂળ વ્યક્તિ હતી, મૂળમાં તો વ્યક્તિગત ચેતના અને સામૂહિક ચેતનાની વાત કરી। આમાં કહે છે કે ભીડમાં હોવાથી ભીડ જેમ વ્યક્તિ વર્તે છે આ જે છે ત્યાં વ્યક્તિ જે છે વ્યક્તિ આપણને સ્વની ભૂલી જાય છે અને સમાજના જે રજૂઆતો છે, સમાજની રજૂઆતોને જે છે એ રજૂ કરે છે, એ જ રીતે એ વર્તન કરે છે। એ આપણે ચર્ચા કર્યા હતા દુર્ખીમના સિદ્ધાંતમાં। પછી આપણે ચર્ચા કર્યા હતા કુલેના સ્વદર્પણ સિદ્ધાંત। તો કુલે જે છે ચાર્લ્સ હર્ટન કુલે ઈ એના પુસ્તક હ્યુમન નેચર એન્ડ ધ સોશિયલ ઓર્ડર માં એને એક વાત કરી હતી સ્વદર્પણનો સિદ્ધાંત, લુકિંગ ગ્લાસ સેલ્ફ થિયરી 1902 માં એને રજૂ કર્યું હતું। અને એમાં ઈ જે છે સાહેબ શું કહે છે? તો આમાં કહે છે કે આઈ એમ નોટ વોટ આઈ થિંક આઈ એમ, આઈ એમ એન્ડ આઈ એમ નોટ વોટ યુ થિંક આઈ એમ, આઈ એમ વોટ આઈ થિંક યુ થિંક આઈ એમ। તો અહીંયા વાત કરે છે કે હું જે વિચારું છું, જે હું જોઉં છું ઈ સામેવાળાની રીતે, વ્યક્તિની રીતે, સમાજની રીતે હું જોઉં છું તો એ જ રીતે જે છે મારો વિકાસ થાય છે। તો એટલે આપણે વાત જ્યારે કરીએ આ વાત ક્યારે થાય છે, આપણો વિકાસ ક્યારે થાય છે, સોશિયલાઇઝેશન ક્યારે થાય છે? સમાજને લીધે થાય છે। સમાજ જેમ કહે છે એવી રીતે અમે વર્તું છું, એવી રીતે આપણા વ્યવહારમાં સુધારો કરું છું। તો આ લુકિંગ ગ્લાસ સેલ્ફ એટલે મિરરમાં જોઈને જેમ આપણે સજીએ ધજીએ છીએ એ જ રીતે આપણો વિકાસ પણ કરીએ છીએ। તો આ એક અહીંયા
વાત હતી ચાર્લ્સ હર્ટન કોલેની. આગળ વધીએ. આગળની વાત કરીએ તો જોર્જ મીડના સિદ્ધાંત શું હતો? તો જોર્જ મીડ જે છે આ કહે છે કે વ્યક્તિગત એક હોય છે, એક જૈવિક રીતે વ્યક્તિ હોય છે અને એક સામાજિક રીતે હોય છે. તો જૈવિક રીતે જે જન્મે છે, જન્મ લઈને હાથ પગ માથા લઈને જન્મે છે અને પછી જન્મ લયા પછી જે આમાં વિકાસ જે થાય છે, સામાજિક વિકાસ જે થાય છે, આ સમાજના લીધે ધીરે ધીરે જેમ જેમ વિકાસ થાય છે, લોકોના જે રૂઢિઓ છે, બાકી વાતો છે, એ જોએ છે, જોઈને જે છે આ વિકાસ કરે છે. તો આઈ જે એનું છે, આઈ એનું સ્વની જાત છે, જે એનું ફિઝિકલ ડેવલપમેન્ટ છે, આ ફિઝિકલ એને કહીએ આઈ. અને બાકી જે સમાજની રીતે જોઈને, સમાજને જોઈને જે એને આત્મસાત કરીને જે વિકાસ કરે છે એને કહે છે મી. મી એટલે કોણ? તો સમાજ. સમાજને અંદર જાત કરીને એ બધું ગ્રહણ કરી લે છે. પહેલા જયારે નાનો હતો, જયારે જન્મ લીધા હતા, ત્યારે એવા કઈ પ્રયોગને એને ખબર નહોતી કે આપણે કેવી રીતે પૂજા કરીએ, કેવી રીતે સત્કાર કરીએ, કેવી રીતે લોકો સાથે વર્તવીએ, કેવી રીતે વાતો કરીએ, કે કેટલું જમવાનું, કેટલું ખાવાનું, કેટલું પીવાનું, જૂઠ ક્યારે બોલવાનું, ક્યારે નહીં બોલવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું. આ નાના જયારે હતા, જન્મ લીધા હતા, ત્યારે એને ખબર નહોતી. પણ જેમ જેમ એ મોટા થયા તેમ તેમ બધી પ્રક્રિયાઓને સમજ્યા, તો એને આપણે મી કીધા. તો અહીંયા બે શબ્દને એને વાપર્યું. એનું જે મૂળ મંતવ્ય હતું એ કહે છે કે આઈ એન્ડ મી. આઈ એન્ડ મી. આઈ એટલે કે વ્યક્તિના જે લોકોના પ્રત્યે વ્યક્તિ જે છે ઈ, અને મી એટલે કે વ્યક્તિ દ્વારા કરેલા વર્તન જે એને અંતરીકૃત કરી લે છે, અંતર્જાત કરી લે છે, એટલે ઇન્ટરલાઇઝ કરી લે છે, એને મી કહેવાય. આઈ એટલે જૈવિક અને મી એટલે લોકોના વર્તનને જ્યારે પ્રતિક્રિયાને અંદર લઈ લે એને આપણે મી કહેવાય. તો આઈ અને મી ના કોન્સેપ્ટ જે છે આ એને કીધું. આમાં જે એક્ઝામ્પલ મેં કીધું હતું કે શિક્ષક રમત અને ટીચર રમત, મમ્મી પપ્પાની રમત, ચોર પોલીસના રમત, આ જે છે વ્યક્તિ જે ટીચર છે, ટીચરના રોલ અંદર આપણે ઇન્ટરલાઇઝ કરી લે છે અને એ જ રીતે જે છે એને પ્લે કરે છે. તો એટલે આ જે છે આઈ અને મી ના એક સરસ એક્ઝામ્પલ હતો. પછી આપણે ચર્ચા કરવાની હતી કે સિગમન્ડ ફ્રાયડ. હવે સિગમન્ડ ફ્રાયડની ચર્ચા આપણે વિસ્તારમાં કરવાનું હતું. તો અહીંયાથી આપણે વિસ્તારમાં ચાલશું અને બહુ ધ્યાનથી અહીંયા જોવાનું છે અને વિચારવાનું છે. સિગમન્ડ ફ્રાયડ લગભગ 6-7 જગ્યા આવે છે અને 6-7 જગ્યા સિગમન્ડ ફ્રાયડની વાત પૂછે છે. અહીંયા જે કી કોન્સેપ્ટ અહીંયા જે છે આપેલા છે, આ કી કોન્સેપ્ટ મેં આપણે કાલે જ પણ કીધું હતું કે આ કી કોન્સેપ્ટ યાદ રાખજો અને એની સ્ક્રીનશોટ લઈને તમારા ચોપડીમાં નોટ કરજો. તો આ સિગમન્ડ ફ્રાયડના સિદ્ધાંત જે છે 1933માં, આ સિદ્ધાંત 1933માં ઓસ્ટ્રેલિયન રહેવાસી સિગમન્ડ ફ્રાયડ દ્વારા રજૂ કરવામાં આવ્યું. મનને આઈસબર્ગ જેવા કહે છે. હવે આઈસબર્ગ શું હોય, એની જે છે આઈસબર્ગ કેવી રીતના હોય છે એ આપણે ચર્ચા કરશું આગળ. આમાં જઈને એકદમ વિસ્તારમાં ચર્ચા કરશું, જેથી કે આપ લોકોને ખ્યાલ આવી જાય અને આપ લોકો આગળ જઈને એવા પ્રકારના જયારે આવે તો આપણે ભૂલો નહીં. હવે અહીંયા હું થોડુંક સ્પીડ પણ આજે ઓછી કરશું, વધારે નહીં લઈ ચાલશું, કેમ કે આ સિદ્ધાંતને ઘણી જગ્યાથી આપણે અટેચ કરવાનું છે. જ્યારે અટેચ કરીને આપણે સમજશું ત્યારે જ એનું ખ્યાલ આવશે, ત્યારે એની સમજ આવશે. તો આ સિગમન્ડ ફ્રાયડ જે છે, સિગમન્ડ ફ્રાયડને મનોવિશ્લેષણ સિદ્ધાંત પણ આપણે કહીએ છીએ. સિગમન્ડ ફ્રાયડને આપણે સેક્સના રજૂઆત કરનારને પણ આપણે કહીએ છીએ. સિગમન્ડ ફ્રાયડને આપણે લિબિડો જેવા શબ્દ આપવાનું એને પણ કહીએ છીએ. જે સિગમન્ડ ફ્રાયડ છે ઈડ, ઈગો, સુપર ઈગો પણ આપનારને એને વ્યક્તિને કહીએ છીએ. સિગમન્ડ ફ્રાયડને જ કહીએ છીએ કે ઓડિપસ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ જે છે એની જે ચર્ચા કરી હતી, એને જ કીધું હતું. તો આ જે બધી પ્રક્રિયાઓ જે છે એ જ ચર્ચા કરે છે. એટલે એને આપણે આ સાયકો એનાલિટિકલ થિયરી, સાયકો એનાલિસિસ થિયરી આ જ આપેલા છે. તો એટલે આપણે બહુ અગત્યની રીતે એને ઓળખીએ છીએ. તો ફ્રાયડનો મનોવિશ્લેષણ સિદ્ધાંત વ્યક્તિત્વની 4 મૂળભૂત થીમ પર આધારિત છે. વ્યક્તિત્વની 4 મૂળભૂત થીમ કઈ છે? તો એક થીમ કહે છે વ્યક્તિત્વના નિર્માણ, બીજી થીમ કહે છે વ્યક્તિત્વના માળખું, ત્રીજી થીમ કહે છે વ્યક્તિત્વના વિકાસ અને ચોથી થીમ કહે છે વ્યક્તિત્વની ગતિશીલતા. એટલે વ્યક્તિ જે છે એ કેવી રીતે એનું નિર્માણ થાય છે? તો વ્યક્તિના જે નિર્માણ થાય છે ચેતન, અર્ધચેતન અને ચેતન, અર્ધચેતન અને અચેતન. ચેતનની તરીકે એટલે કોન્શિયસ તરીકે, અને અહીંયા કહે છે પ્રીકોન્શિયસ તરીકે અને અનકોન્શિયસ તરીકે. કોન્શિયસ તરીકે, પ્રીકોન્શિયસ તરીકે અને અનકોન્શિયસ તરીકે વ્યક્તિના વિકાસ થાય છે. વ્યક્તિમાં જે સમાજના વિકાસ છે, વ્યક્તિમાં જે એનું જે વર્તનમાં જે પરિવર્તન હોય છે, આ એ જ રીતે હોય છે. આ વ્યક્તિ જ્યારે વ્યવહાર કરે છે, જ્યારે વ્યવહાર સામે લોકો સામે પ્રત્યક્ષ કરે છે, તો આ 3 રૂપમાં હોય છે. એકને આપણે કહીએ ચેતન, બીજાને કહીએ આપણે અર્ધચેતન અને ત્રીજાને કહીએ આપણે અચેતન. ચેતનને અંગ્રેજીમાં કહીએ કોન્શિયસ, અને જે અર્ધચેતન છે એને આપણે કહીએ પ્રીકોન્શિયસ, અને જે અચેતન છે એને અનકોન્શિયસ કહીએ. એની વિસ્તારમાં ચર્ચા આગળ છે, એની ચર્ચા કરશું. પહેલા અત્યારે એટલી કોન્સેપ્ટ જે છે, શબ્દાવલી જે છે, ટર્મિનોલોજી છે, એ અહીંયા સમજી લઈએ. પછી વ્યક્તિત્વના માળખું. તો વ્યક્તિત્વના માળખુંમાં એ જે ચેતન, અર્ધચેતન અને અચેતન છે એને જ લીધે
ઈડ ઈગો સુપર ઈગો, વ્યક્તિમાં ઈડ ઈગો સુપર ઈગો છે ઈ આવે છે. ઈડ ઈગો સુપર ઈગો કેવી રીતે આવે છે? તો વ્યક્તિમાં, વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે જ કુછ જન્મજાત કાંઈક જન્મજાત પ્રવૃત્તિ લઈ આવે છે. જન્મજાત પ્રવૃત્તિ, આ જે જન્મજાત પ્રવૃત્તિઓ છે આ સેક્સને લીધે હોય છે. હવે સેક્સને એક શબ્દ એને કીધું કે લિબિડો. લિબિડો જે છે બહુ અગત્યની વાત, જે મૂળ વાત જે છે એ બધી જગ્યાએ લિબિડોની વાત કરે છે કે લિબિડો દરેક જગ્યા હાવી થાય છે. લિબિડો એક શબ્દ આપ્યું, લિબિડો એટલે કે અંદરના જાત જે છે, અંતરની જાતમાં જે આપણે ભાવનાઓ છે, ભાવનાઓ ઉભીને આગળ આવે છે. તો આ લિબિડોને દરેક જગ્યા, લિબિડો જે છે ક્યારેક ક્યારેક સેક્સના રીતે, ક્યારેક ક્યારેક જે છે આત્મસન્માનને રીતે, ક્યારેક ક્યારેક જે છે ભાવનાને રીતે અંતર જાગૃત થાય છે. તો જાગૃત થાય છે તો એને ત્રણ રીતે એને કીધું કે એક હોય છે ઈડની રૂપમાં, એક હોય છે ઈગોની રૂપમાં, અને એક હોય છે સુપર ઈગોની રૂપમાં. તો જ્યારે ઈડમાં હોય છે, ઈડ જે છે એ અંતરજાતની કહે છે, જે વાસનાઓ છે, જે ભૂખ છે, જે પ્યાસ છે, જેને આપણે કંટ્રોલ ન કરી શકીએ, જે આવી જ જાય છે એને આપણે કંટ્રોલ, લિબિડોના રૂપમાં હોય છે. જે ઈડ છે લિબિડોના રૂપમાં હોય છે, એને આવી જાય છે ત્યારે આપણે ભૂખ લાગી, તો ભૂખ લાગી તો આપણે ભૂખને પૂરું કરવાનું જ છે, ખાવાનું છે. પ્યાસ લાગી તો પ્યાસને પૂરું કરવાનું છે. આપણે શૌચક્રિયા લાગી તો શૌચક્રિયા કરવાની છે, એટલે આપણે ટોયલેટ વોશરૂમ જવાનું છે તો એ આપણે જવાનું છે, તેને પૂરું કરવાનું છે. આપણે સેક્સની પ્રવૃત્તિ આવી તો સેક્સની પ્રવૃત્તિને પૂરું કરવાનું છે. આ જે છે આ ઈ કહે છે કે એને આપણે કંટ્રોલ નથી કરી શકતા, પણ કંટ્રોલ નથી કરી શકતા, કંટ્રોલને એક દાયરા તરીકે, એક સમાજની રીતે કરવાનું, તો સમાજની રીતે કરવા માટે અહેમ વાત કરે છે. અને અહેમની આગળ અહેમ થોડું કંટ્રોલ કરે છે, અહેમ પણ એટલું નથી કંટ્રોલ કરતા જેટલું કંટ્રોલ જે છે પરાહમ કરે છે, સુપર ઈગો કરે છે. એની ચર્ચા આપણે વિસ્તારમાં કરશું, જ્યાંથી આપણે આ ખ્યાલ જે છે એનું ખ્યાલ આવી જશે. અહીંયા પહેલા વાત કરી ચેતન, અર્ધચેતન અને અગ્રચેતન, ચેતન, અગ્રચેતન અને અચેતન. પછી ઈડ ઈગો સુપર ઈગો, ઈડ ઈગો સુપર ઈગોને કોણ પ્રભાવિત કરે છે? તો લિબિડો પ્રભાવિત કરે છે, સેક્સ પ્રભાવિત કરે છે. આ જે છે ખુલ્લે આમ જે છે આ સિગમન્ડ ફ્રાયડ જે છે વાત કરે છે. હવે આ જ સિગમન્ડ ફ્રાયડને ઘણા ટાઈમ સુધી તો આપણા દેશમાં, ભારતમાં આ સિગમન્ડ ફ્રાયડને લોકો સ્વીકાર્યા જ નહીં. કેમ કે સિગમન્ડ ફ્રાયડે અહીંયા જે વાત કરે છે, લિબિડોની વાત કરે છે, જે સેક્સની વાત કરે છે, આપણા સમાજમાં એવી વાતને આપણે ખુલ્લેઆમ નથી કરતા. પણ ખુલ્લેઆમ નથી કરતા, પણ એ જે સાચી વાત છે, સાચી વાત એને કીધી તો પછી લોકો આગળ જઈને એને સ્વીકાર્યા કે આ તો સાચી વાત કહે છે, સાચી વાત છે. ઈ જે છે વ્યક્તિમાં જે છે ઈ ઉર્જાવાન કરીને આગળ સાચા કર્મ અને ખોટા કર્મ જે છે ઈ જ કરાવે છે, લિબિડો જ કરાવે છે. તો લિબિડોને આપણે સ્વીકારીએ તો આ કોન્સેપ્ટ જે છે ત્યારે આપણે સ્વીકારવામાં આવ્યું. પછી આ જે લિબિડોને આધારે વ્યક્તિત્વના વિકાસની સંકલ્પના કરી. જેમ આપણે વાત કરીએ છીએ કે જીન પિયાજે 4 વિકાસની સંકલ્પના કરે છે સંજ્ઞાનાત્મક વિકાસના લીધે. કહે છે કે સેન્સરી મોટર સ્ટેજ હોય છે, પ્રી કોન્સેપ્ચ્યુઅલ સ્ટેજ હોય છે, પછી કહે છે પછી કહે છે કે કન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ હોય છે, અને સેન્સરી મોટર આપણે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ હોય છે. તો એસએમએસ, પીઓએસ, સીઓએસ અને એફઓએસ ની સંકલ્પના, જેમ એને તબક્કા કીધું. પછી આગળ હજી એક સિદ્ધાંત આપણે સમજશું કે જ્યારે આપણે મનોસામાજિક સિદ્ધાંતની વાત કરશું, એરિક એરિક્સનની વાત કરશું, તો એરિક એરિક્સન 8 તબક્કાઓ આપે છે. એરિક એરિક્સન જેમ 8 તબક્કાઓ આપે છે, જીન પિયાજે 4 તબક્કાઓ આપે છે, અને આપણે અહીંયા જે સિગમન્ડ ફ્રાયડ છે, સિગમન્ડ ફ્રાયડે 5 તબક્કાઓ આપે છે કે જીવનના વિકાસ કેવી રીતે થાય છે. તો જીવનના વિકાસ જે છે થાય છે મૌખિક સ્થિતિ એટલે ઓરલ સ્ટેજમાં, પછી એનલ સ્ટેજમાં, પછી જે છે આ કહે છે કે આ સેક્સના સ્ટેજમાં, પછી વાત કહે છે લેટેન્સી સ્ટેજમાં, પછી જેનાટલ સ્ટેજમાં. આ જ રીતે જે છે 5 સ્ટેજમાં થાય છે. મૌખિક સ્થિતિ, પછી ગુદા સ્થિતિ, જાતિ સ્થિતિ, અદૃશ્યતા સ્થિતિ અને જનનાંગ સ્થિતિ. આ સ્થિતિમાં જે છે વિકાસ થાય છે. એની આગળ સ્લાઇડ છે, આગળ સ્લાઇડમાં ચર્ચા કરશું. તો આ જે છે તબક્કાઓ એને આપ્યું 1905માં. એ તબક્કાઓને કહે છે કે એવી રીતે બાળકમાં જે છે જેમ જેમ બાળકના વિકાસ થાય છે, બાળકના જેમ જેમ ઉંમર बढ़ે છે, એ ઉંમરની લીધે બાળકના જે છે એ પણ વિકાસ થાય છે. તો 5 તબક્કાઓ જે છે જીવનના વિકાસના 5 તબક્કાઓ એને કીધું, એ પણ એમને ચર્ચા કરી. પછી કહે છે કે વ્યક્તિમાં ગતિશીલતા ક્યારે આવે છે? તો વ્યક્તિમાં ગતિશીલતાને બસ બે જ માટેને વાત કરી. પહેલી વાત કરી કે એક તો હોય છે એરોસ, જેને આપણે જન્મ કહીએ છીએ, અને બીજી હોય છે થેટેનોસ. એરોસ એટલે જે જન્મજાત પ્રવૃત્તિ હોય છે જન્મની, અને પછી હોય છે મૃત્યુ પછી. બે જ વાત એને કરી. એવી જ રીતે બાકી જે મનોવૈજ્ઞાનિકો છે એની ઘણી વાત કરી છે. અને આપણે વાત કરીએ જે આંખની મલકાવાનું, આંખ જે આપણે મલકીએ, અને આપણે જે છે સૌથી પહેલા જ્યારે જન્મ લઈએ તો જન્મની આપણે કોઈ શીખવાડતો નથી, પણ આપણે જે છે પ્યાસની આપણે જે હોઠ જે છે, હોઠ બાળક જે છે હોઠ કરે છે. અને એવી રીતે ગાયને આપણે વાત કરીએ, ગાયના જે બાછડું છે, ગાયના બચ્ચું જે છે, એ એને કોઈ નથી શીખડાવતો તો તારે ભૂખ કેવી રીતે કરવાનું છે, ત્યારે પૂંછ કેવી રીતે હલાવવાનું છે, ત્યારે દોડવાનું છે, એ કોઈ નથી કહેતો, જન્મજાત લઈને આવે છે. પણ જ્યારે જ્યારે જેમ જેમ એ આગળ વધે છે તો જન્મજાત પ્રવૃત્તિઓ જે છે, જે આપણે જન્મજાત બહુ વધારે પ્રવૃત્તિ હોય છે, એ ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે. જેમ આપણે વાત કરીએ નાના બાળક હોય ને,
તો નાના બાળકો અંગૂઠા ચૂસે છે. અંગૂઠા ચૂસે છે તો એ અંગૂઠા ચૂસવાની પ્રક્રિયા થોડાક ટાઈમ પછી લુપ્ત થઈ જાય છે. જેમ જેમ એ મોટા થાય છે તો અંગૂઠા કરવાની પ્રક્રિયા, પછી આંખ લગાતાર મલકાવાની પ્રક્રિયા, પછી હોઠ જે છે ચપચપ કરવાની પ્રક્રિયા, આ જે અલગ અલગ પ્રક્રિયાઓ છે જે બાળક જન્મજાત લઈને આવ્યો હતો, તો એ જન્મજાત પ્રવૃત્તિઓ જે મોટી મોટી પ્રવૃત્તિઓ જે છે એ લુપ્ત થઈ જાય છે અને એકાદ એવી પ્રવૃત્તિઓ જે રહે છે એ રહી જાય છે. જેમ આપણે વાત કરીએ ભૂખ, આપણે વાત કરીએ પ્યાસ, અને આપણે વાત કરીએ તો આપણે જે સેક્સની ભાવના, આપણે વાત કરીએ તો જે આપણા નિત્યક્રિયાની ભાવના, આ ભાવનાઓ જે છે આ જન્મજાત હોય છે, પણ એને આપણે એ જ રીતે સમાજની રીતે એને આપણે સેટ કરીએ છીએ અને સેટ કરીને એ જ રીતે આપણે વર્તવીએ છીએ. તો બે વાત અહીંયા મૂળ વાત કરી છે. એકની વાત કરે છે એરોસ જે જન્મજાત હોય છે, અને થેટાનોસ જે મૃત્યુની વાત કરે છે. એરોસ એટલે જન્મની સાથે, અને મૃત્યુ જે છે આપણે થેટાનોસ એટલે મૃત્યુની સાથે. બે મૂળભૂત વૃત્તિઓની જે ચર્ચા આ વ્યક્તિની ગતિશીલતાના ઉપરી કરી છે. પછી એની સાથે સાથે નોર્સિસિઝમની વાત કરે છે કે નોર્સિસિઝમ એટલે શું? કે નોર્સિસિઝમ એટલે કે હું જ છું, જે છું જે હું જ છું, બાકી કોઈ નથી. મારા જે મારી હેર સ્ટાઇલ છે, મારો જે કલર છે, મારો જે ભાવ છે, હું જ છું, બાકી કાંઈ નહીં. આમાં ઘણી એક ઉદાહરણ પણ છે. ઉદાહરણમાં જે છે એક વ્યક્તિ બહુ એટલે ગ્રીકની વાત છે. ગ્રીકના સમયમાં ત્યારે અહીંયા એક વાત ચાલે છે, તો આપ લોકોને નાર્સિસિઝમ ઉપર એક કહાની કહી દઉં, અને એવી રીતે જ્યારે કહાનીની રીતે જ્યારે સમજશો ને તો આપ લોકોને ખ્યાલ આવશે. તો અહીંયા એક નાર્સિસિઝમમાં એક વ્યક્તિ હતો એટલે ગ્રીકના ટાઈમમાં. તો એ વ્યક્તિ બહુ જ એટલે એનામાં જે એનું કલર ભાવ બહુ જ સારો હતો. દેખાવ વ્યક્તિમાં દેખાવ બહુ સારો હતો, હેન્ડસમ જેવા દેખાતા હતા. ત્યારે જે હેન્ડસમ, જ્યારે કોઈ હેન્ડસમ દેખાય ને તો જે આપણે બ્યુટીફુલ જે લોકો હોય ને, હેન્ડસમ દેખાય તો બ્યુટીફુલ લોકો એના ઉપર આકર્ષિત થાય. તેવી રીતે બ્યુટીફુલ એક પરી જેવી ત્યાં તે સમાજમાં એક પરી જેવી કોઈ મહિલા હતી. અને આપણે કહીએ ને કે પરી શું, તો પરી તો આપણે સ્વર્ગની પરી હોય. સ્વર્ગની પરી આવે અને આપણે જે છે આપણે મુનિઓને પ્રેરિત કરે અને મુનિઓના જે ધ્યાન છે ભગ્ન કરે. તો આ એવા પ્રકારની પરી એક આવી, અને પરીના એ વ્યક્તિની સાથે અટેચમેન્ટ એટલે વ્યક્તિને જોઈને લવ એન્ડ ફર્સ્ટ સાઇટ થયું. આપણે કહીએ છીએ ને લવ એન્ડ ફર્સ્ટ સાઇટ. તો લવ એન્ડ ફર્સ્ટ સાઇટ થયું, અને એને જોઈને એને લાગ્યું કે આની સાથે મારે જે છે પરણવી છે, આની સાથે મારે જે છે પ્રેમ સંબંધ કરવી છે. તો આ જે પ્રેમ સંબંધ કરવા માટે એને પ્રયાસ કર્યો. છોકરી જે છે આ પરીએ પ્રયાસ કર્યું, પણ જે આ વ્યક્તિ હતો, જે માણસ હતો, માણસના એવા એટલા એનામાં ઘમંડ હતો કે તું કેવી દેખાય છે, તને હું કરું, આ નાના રે તું કેવી રીતે વિચારી શું કેમ લીધી, આ તારા મનમાં એવું કેવું આવ્યું કે હું તને ભાવ આપશું, હું તને એમ કરશું. તો એને એવી જ રીતે એની બેઇજ્જતી કરી, એવી જ રીતે એની બેઇજ્જતી કરી કે આ જે છે આ એટલે ત્યાંથી બહાર નીકળી ગઈ, અને એ લજ્જિત થઈને એને એકદમ બિલકુલ અપમાનજનક લઈને બહાર ગઈ. અને પછી એ વાત જે છે એના જે સખીઓ, એની જે ફ્રેન્ડ્સ, એની જે એની સખીઓ હતી, એની સખીઓ સાથે ચર્ચા કરી, અને સખીઓને પણ લાગ્યું કે આ વ્યક્તિને આપણે એને બતાવશું, આ વ્યક્તિ શું કામ એવું કર્યું, આ વ્યક્તિ શું કામ એવું કર્યું. તો આ વ્યક્તિને આપણે એમ સામે સામે કહીને કે તું આ ખોટો કર્યો, તારા ઉપર જે તારું જે નાર્સિસિઝમ છે, તારું જે ભાવ છે, તારું જે સકલ સુરત બહુ સારી છે, તું જે ઘમંડ કરે છે, આ ઘમંડ તારે તોડશું. તો એ લોકો ત્યાં એક દેવી પાસે ગયા, અને દેવી પાસે જે સખીઓ અને મહિલા દેવી પાસે ગયા, અને દેવી પાસે જઈને વાત પૂછ્યા કે બધી વૃત્તાંતો કીધા કે આ એક વ્યક્તિ છે, અને આ એની સાથે એવા સંબંધ થયેલા છે, પણ આ એનો ભાવ નથી આપતો. એને બહુ જ બેઇજ્જતી કરી. તો આ જે દેવી કહે છે કે ઠીક વાંધો નહીં, એનું આપણે સામે સામે કહીને તો નહીં કરશું. આપણે એક કામ કરીએ કે એને એક કુંડ, ત્યાં એક કુંડ હતું, અને કુંડની સામે એને લઈ ગયા એ લોકો, અને એવા એક ઘટનાક્રમ બનાવ્યા કે કુંડની સામે, એટલે પાણી જ્યાં હોય ને, કુંડ જ્યાં પાણી હોય, પાણી એકદમ સાફ સાફ પાણી, તો સાફ સાફ પાણીમાં લઈ ગયા, અને પછી ત્યાં એનું કઈ વસ્તુ પડી ગઈ, અને તે વસ્તુમાંથી એને કાઢવા માટે ત્યાં વસ્તુમાં એને જોયું, એ પાણીમાં એને જોયું. કોણ? એ વ્યક્તિ પાણીમાં એને જોયું. તો પાણીમાં જે આવે રિફ્લેક્શન નું આવે પાણીમાં, તો પાણીમાં રિફ્લેક્શન જ્યારે એને દેખાયું, તો એનું શરીરની આત્મા હતી, એના શરીરથી આત્માથી એને પોતે પ્યાર થઈ ગયું. અરે આવા વ્યક્તિ છે, આ વ્યક્તિ કોણ? આ તો બહુ જ હેન્ડસમ વ્યક્તિ છે. એટલે માણસ સાથે માણસ એટલે આપણે કહીએ હોમોસેક્સ્યુઅલ એટલે જે માણસ મેલ છે મેલ સાથે, અને ફિમેલ છે ફિમેલ સાથે. તો મેલના મેલ સાથે જે છે આ ત્યાં એનું જે અટ્રેક્શન જે થયું, એ કહે છે મારે તો આની સાથે જે છે વર્તન કરવી છે, મારે એની સાથે જે છે આ પ્યાર કરવી છે, મારે એની સાથે જે છે આ સંબંધ કરવી છે. આ એને જ્યારે એને જોયું, તો આ ખ્યાલ આવ્યું કે પછી આ એના વ્યક્તિમાં જે છે એ ડૂબી ગયા, અને ડૂબી ગયા તો પછી એને ખ્યાલ આવ્યું કે બાકી બીજાના જે આપણે કોઈના આપણે અપમાન કરીએ, અને આ જ્યારે ન મળે,
ન મળે તો આનું વર્તન, આનું દુઃખ, આની તકલીફ કેવી રીતના હોય છે, તો આ દુઃખ તકલીફને લીધે ત્યાં જ જે છે આ નાર્સિસિઝમની સંકલ્પના જે છે આ ત્યાં ચર્ચા કરવામાં આવી. નાર્સિસિઝમ એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતમાં એટલું ઘમંડ કરીને એની પોતાની જાતને કહે કે હું જ છું, હું જ છું, એટલે સ્વની ભાવના જ્યારે પોતાની વાતના ભાવના આવે એને આપણે નાર્સિસિઝમની ભાવના કહીએ. આ કહાની એક હતી નાર્સિસિઝમ ઉપર. પછી જે છે લિબિડોની મેં ચર્ચા આપ લોકોને કરી દીધી કે લિબિડો જે છે અંદર જાત હોય છે. આ એક એવા પ્રકારના હાર્મોન્સ હોય છે જે દરેક વ્યક્તિમાં હોય છે અને દરેક વ્યક્તિમાં ઈ જે છે સાચા કર્મ કરવા માટે, ખોટા કર્મ કરવા માટે, કે ચોરી કરવા માટે, કે ભૂખ કરવા માટે, કે કોઈની હત્યા કરવા માટે, કે કોઈની સાથે કોઈ પણ જે ગલત કૃત્યો છે, ગલત કૃત્યો કરવા માટે જે કોઈ જવાબદાર હોય છે, આ જવાબદાર જે છે લિબિડો હોય છે. અને લિબિડોની સંકલ્પના જે છે એને જ આપ્યું. કોને? સિગમન્ડ ફ્રાઇડે આપ્યું. પછી વાત કરીએ તો અહીંયા વાત કરે છે કે આગળની વાત ઇલેક્ટ્રા અને ઓડિપસની વાત થઈ ગઈ હતી. હવે ઇલેક્ટ્રા અને ઓડિપસની વાત જે છે ઇલેક્ટ્રા છોકરીઓમાં જોવા મળે છે અને ઓડિપસ જે છે આ છોકરાઓમાં જોવા મળે છે. હવે આ ઓડિપસ ઉપર પણ એક કહાની છે. ઓડિપસ પર કહાની આપ લોકોને કહી દઉં તો આપ લોકોને પણ ખ્યાલ આવશે. જ્યારે ઓડિપસની વાત કરશો તો ત્યારે આવશે. એમ તો જે ઇલેક્ટ્રાની વાત છે ને, ઇલેક્ટ્રાની વાત પછી આવી. ઇલેક્ટ્રાની વાતમાં બીજા વૈજ્ઞાનિકના પણ આમાં ઉદ્દેશ છે. એમ તો ઇલેક્ટ્રા અને ઓડિપસ બંને સિગમન્ડ ફ્રાઇડે આપેલા, પણ ઇલેક્ટ્રાને વિસ્તારમાં જે છે ને એક બીજા વૈજ્ઞાનિક જે છે એને, મનોવૈજ્ઞાનિક જે છે એને કર્યું. અત્યારે જે છે આપણે ઓડિપસ અને ઇલેક્ટ્રાની વાત કરીએ કેમ કે પહેલા શરૂઆત તો એને જ કરી. તો ઓડિપસથી સૌથી પહેલા એને ઓડિપસથી શરૂઆત કરી. ઓડિપસ ક્યાંથી, એના પાસે ખ્યાલ ક્યાંથી આવ્યો? ઓડિપસના ખ્યાલ એ પણ ગ્રીકની વાત છે. ઓડિપસ નામના એક વ્યક્તિ હતો. ત્યારે એક ઓડિપસ નામના વ્યક્તિ હતો અને ઓડિપસ જે છે પહેલા એક સેનામાં સેનાનાયક હતો, એટલે સેનાપતિ હતો. અને સેનાપતિ જે છે એ સેનાપતિ એટલે બહુ જ હોશિયાર અને એકદમ ખૂંખાર અને બહુ બલશાળી સેનાપતિઓનો એક રાજાના સમયમાં. તો રાજાના સમયમાં રાજા જે છે એને એક જગ્યાએ એને યુદ્ધ કરવા માટે ઓડિપસને મોકલ્યા. ઓડિપસને ત્યાં મોકલ્યા અને મોકલ્યા તો ત્યાં જે છે એની પહેલા જે છે એ જેનાથી જન્મ્યા હતા. તો જન્મ્યા હતા તો એ થયું કે મમ્મી માતા જે એની જે માતા હતી, માતા એને જન્મીને એક એવા ત્યાં એવું કઈ પ્રસાર થયું અને માતાથી આ બાળક ઓડિપસ જે છે બિછડી ગયા. જન્મ થયા અને બિછડી ગયા. તો એને ખબર ન પડી કે એની માતા કોણ છે અને એની માતા કેવી છે કેવા નથી એને ખબર નહોતી. તો એ એટલે ફરતા ફરતા એનામાં જોશ હતો તો સેનામાં આવી ગયા, સેનાપતિ બની ગયા અને સેનાપતિથી પછી રાજા એને યુદ્ધ લડવા માટે મોકલ્યા. તો યુદ્ધ લડવા માટે મોકલ્યા. તેને ઘણી તબાહી મચાવી. કોણે? ઓડિપસે ઘણી તબાહી મચાવી અને તબાહી મચાવીને ત્યાંના બધા જે છે ત્યાં શાસન પાસન બધું જે છે એને લૂંટી પાડીને બધું જે છે કર્યા. અને ત્યાં જે મહિલાઓ હતા, મહિલાઓ સાથે એને અત્યાચાર કર્યું. મહિલાઓ સાથે અત્યાચાર કર્યું અને આ જ મહિલામાં એક મહિલા એની માતા પણ હતી. એની માતા પણ હતી. માતા તેરે એની બહુ જ સુંદર હતી અને માતા સાથે જે એની માતા સાથે જે આ કુકૃત્ય કર્યું. તો પછી એને ખ્યાલ આવ્યો, કોઈ બીજા કોઈ વ્યક્તિ જે છે એને કીધું કે આ જે છે ઓડિપસ જે છે ને, આ ઓડિપસ આ કોણ છે તને ખબર? આ જે તું કરે છે, આ જેના સાથે તું કરે છે કોણ છે ખબર તને? આ તારી માતા છે. તારી માતા છે. તો ત્યારે પછી એકદમ ગ્લાનીમાં આવી ગયું ઓડિપસ. અને ગ્લાનીમાં આવ્યા પછી ઈ જે છે ત્યારે ઈ ત્યાં ગ્લાનીમાં આવ્યા પછી એ જે છે એના ધીરે ધીરે એનું પતન થયું. અને પતન થયા પછી જે છે ઈ એનું ઓડિપસના નામથી ત્યાં એક પુતળા જે બનાવવામાં આવ્યું, એને ઓડિપસના નામથી જે મોટો ઈ બનાવવામાં આવ્યું કે આ જે છે એને પશ્ચાતાપ કર્યું. તો આ ઓડિપસની કહાની ત્યાંથી આવ્યું કે એનું જે છે એનું ક્રોસ જે છે આ છોકરાની ક્રોસ, જ્યારે આપણે વાત કરીએ તો છોકરાની ક્રોસ માતાથી અને માતાની જે ક્રોસ છે આ છોકરીની ક્રોસ જે છે પિતાની સાથે હોય છે. ત્યારથી જે છે એ સંકલ્પના જે તે એ ત્યાંથી લેવામાં આવ્યો. તો એટલે ઓડિપસ એટલે છોકરામાં મળે છે અને છોકરાના ક્યાં મળે છે? તો આપણે માતાની સાથે. અને ઇલેક્ટ્રા જે છે ઇલેક્ટ્રા છોકરીમાં મળે છે અને છોકરીના ક્યાં મળે છે? પિતા સાથે. તો આ બે કહાનીઓ જે છે અગત્યની છે અને કહાનીઓ સાથે જ્યારે આપણે આ બધી વાતોને આપણે સમજશું તો જ જે છે એ આપણે આ કોન્સેપ્ટ જે છે ક્લિયર થશે. તો ઓડિપસ કોણ? તો ઓડિપસ છોકરા અને છોકરાની સાથે એની માતા સાથે જે વર્તન થયું એને આપણે એનાથી લીધે આ એટલે એ મનગઢંત કહાનીઓ આપણે કહી શકીએ કે મનગઢંત કહાનીઓ છે. આપણે જોયા નથી કોઈ પણ કહાની, આપણે જોયા નથી તો એને મનગઢંત કહી શકીએ. આપણે રામાયણની કહાની પણ નથી જોયા તો એ જે છે આપણે એક મિથ્યા કહાની જેવા કહી શકીએ. તો એક એવા કહાની જે છે કહાની બની છે. તો કહાની આપ લોકો સાથે મેં શેર કર્યું. ચલો તો અહીંયા બે વાત થઈ ગઈ. આપણે ઓડિપસને સમજી લીધા, ઇલેક્ટ્રાને સમજી લીધા, નાર્સિસિઝમને સમજી લીધા, લિબિડોને સમજી લીધા, એટલી સમજી લીધા. આગળ જશું આપણે હવે પહેલા વ્યક્તિત્વ નિર્માણને સમજશું કે ચેતન, અર્ધચેતન અને અચેતન શું હોય છે એની વિશે આપણે ચર્ચા કરશું. ચાલો આગળ જઈએ. અહીંયા સુધી સમજાય છે બધાને? ખ્યાલ આવે છે બધાને? સર લિબિડો વિશે ખાલી સેજ મને થોડું કહો સર.
लिबिडो लिबिडो એટલે વાત કરીએ તો लिबिडो જે છે અંતર આપણી જે સેક્સ ભાવના છે ઇન્ટ્રિન્સિક જે ભાવના છે એને આપણે કહીએ लिबिडो लिबिडो જે છે એ પ્રેરિત કરે છે ભૂખની જેમ પ્યાસની જેમ સેક્સની જેમ આ જે છે આપણે પ્રેરિત કરે છે જેથી આપણે એને કંટ્રોલ નથી કરી શકતા આ એવા ઇન્સ્ટિંક્ટ છે એવી ભાવના જે છે જેને આપણે કંટ્રોલ નથી કરી શકતા એને આ लिबिडो કીધું लिबिडोને આપણે બીજી ભાવનામાં કહીએ તો लिबिडो એક સેક્સની ભાવના છે આ સેક્સની ભાવના દરેક વ્યક્તિમાં હોય છે આ જે છે વ્યક્તિને અલગ અલગ રીતે પ્રેરિત કરે છે તો આ એને આપણે એવી રીતે લઈ શકીએ ચાલો આગળ વધીએ આગળ જઈએ તો આપણે કહે છે કે જે મેં તબક્કાઓ કીધી સૌથી પહેલા આપણે તબક્કાઓ લઈ લઈએ અહીંયા વાત કરે છે જે તબક્કાઓ વ્યક્તિત્વના વિકાસ 1905 ની જે વ્યક્તિત્વના વિકાસ એની તબક્કાઓ લઈ લઈએ તો તબક્કાઓમાં જે છે એક છે મૌખિક સ્થિતિ છે ઓરલ સ્ટેજ ગુદા સ્થિતિ છે એનલ સ્ટેજ જાતિ સ્થિતિ એટલે ફાઇલિક સ્ટેજ અને અદૃશ્યતા સ્થિતિ એટલે લેટેન્ટ સ્ટેજ અને જેનેટલ સ્થિતિ જે છે આ જે છે એને આપણે કહીએ કે જેનેટલ સ્થિતિ જનનાંગ સ્થિતિ આ જે પાંચેય સ્થિતિઓ છે આ પાંચેય સ્થિતિઓમાં ક્યારેક કોઈમાં જે આપણે વાત કર્યા સેક્સની ભાવના આ બધામાં થાય છે આ બધામાં હોય છે કોઈમાં વધારે હોય છે કોઈમાં ઓછું હોય છે અને કોઈમાં કેવી રીતે દેખાય છે તો આપણે વાત કરીએ તો આપણે જે लिबिडोની વાત કરીએ તો लिबिडो આ ઓરલ સ્ટેજમાં પણ દેખાય છે ઓરલ સ્ટેજમાં દેખાય છે તો બાળક કેવી રીતે કરે છે તો અંગૂઠા ચૂસે છે અને મોઢામાં નાખે છે આંગળી તો આ જે છે આ ઈ દેખાય છે મૌખિક સ્થિતિના રૂપમાં તો ઈ જે છે જન્મથી 12 મહિનામાં દેખાય છે પછી ગુદા સ્થિતિ જે છે એનલ સ્ટેજ તો 18 મહિનાથી 2 વર્ષ સુધી આ મલમૂત્રનો સ્પર્શ કરવું જે મલમૂત્ર છે બાળક જે છે એને સ્પર્શ કરે છે તો ત્યાં પણ એને लिबिडोની ભાવના જે છે ત્યાં પણ દેખાય છે તો ઈ એવી જ રીતે દેખાય છે તો ઈ એને અલગ તરીકેથી એને કીધું પછી જે કહે છે કે ફેલિક સ્ટેજ 1 થી 3 વર્ષમાં તો ઈ જે છે જનનાંગોને સ્પર્શ કરે છે તો જનનાંગોને સ્પર્શ કરે છે તો ઈ જે છે અહીંયા અવસ્થા આવે છે અને આ સ્થિતિમાં થોડી આ જે આપણા लिबिडो જે છે થોડી અહીંયા સક્રિય થાય છે આ સ્થિતિમાં જે આપણે 1 થી 3 વર્ષ છે 1 થી 3 વર્ષમાં થોડી સક્રિય થાય છે તો સક્રિયને આપણે કહીએ કે આ જનનાંગ પણ એને કાંઈ ખ્યાલ નથી એ પણ કરે છે ખ્યાલ નથી હોતો પણ કરે છે પછી વાત કરીએ તો અદૃશ્યતા તો જે लिबिडोની સ્થિતિ જે સેક્સની જે ભાવના છે આ અવસ્થામાં એકદમ સુસુપ્ત થઈ જાય છે વિલુપ્ત થઈ જાય છે એટલે વાત કરીએ તો જે જ્યારે બાળક શાળામાં જાય તો એને કાંઈ નથી ખબર કે કોણ છોકરી છે કોણ છોકરા છે કોણ છે કોણ નથી એને કાંઈ લેવાનું દેવાનું નથી તો ત્યારે એને આપણે કહીએ કે लिबिडोની ભાવના અહીંયા બિલકુલ સુસુપ્ત હોય છે એકદમ ઓછી હોય છે એને લેટેન્ટ સ્ટેજ જે છે કહેવામાં આવ્યું પછી જે છે આ ફરીવારથી જે આપણે જે लिबिडो છે ફરીવારથી સક્રિય થાય છે અને ફરીવારથી સક્રિય થઈને અહીંયા જે છે જેનેટલ સ્ટેજ કહેવામાં આવે કે છોકરાના અલગથી છોકરીની અલગથી ત્યાં પોવર્ટી જે છે ત્યાં વિકાસ થાય છે પોવર્ટી એટલે આપણી જે છે આપણે જે પરિવર્તનો છે પુબર્ટી જે આપણે યૌવનાવસ્થા જે પ્રારંભ થાય છે યૌવનાવસ્થા એ ત્યાંથી શરૂ થાય છે તો એને આપણે કહીએ પુબર્ટી તો પુબર્ટી જોવા મળે છે પછી આ અવસ્થામાં ઘણા બધા પરિવર્તનો થાય છે અને પરિવર્તનોને લીધે જે છે છોકરી જે છે કઈક બીજું પણ ઈ જે છે વર્તન કરે છે અને સાથે સાથે પણ જેમ જેમ ઈ આગળ વધે છે તો આ જે છે પ્રક્રિયાઓને એને સમાજના જે વલણ છે સમાજના જે પ્રેશર છે સમાજના પ્રેશરને લીધે અને એક્સપિરિયન્સના લીધે આ જે બધું જે છે ધીરે ધીરે ઓછું થાય છે પણ રહે છે ઓછું થાય છે પણ રહે છે અને કેવી રીતે રહે છે એની પણ ચર્ચા કરશું કે ધારો કે અહીંયા આ જેનેટલ સ્ટેજમાં કોઈ પણ જે અવસ્થા છે અહીંયા પૂરી નથી થઈ કે અહીંયા વાત કરીએ કે આ અવસ્થામાં ઓરલ સ્ટેજમાં બાળકને અંગૂઠો ચૂસવાનું પૂરું નથી થયું અને અંગૂઠા ચૂસવામાં બાળકને કોઈએ માર્યું કે આ નથી કરવાનું કે બાળક જે છે અંગૂઠા ચૂસે છે અને આ ચૂસવા માટે એને કોઈ પ્રેરિત કર્યું તો બાળક જે છે અંગૂઠા ચૂસવાનું સતત પ્રયાસ કરે છે કાં તો એને કોઈ પ્રકારની આપણે કોઈ પ્રતાડિત કર્યા તો આ જે છે મસ્તિષ્કમાં જે ભાવના જે પૂરી નથી થતી જે लिबिडोની ભાવના પૂરી નથી થતી તો એ અંદર જઈને અચેતન અવસ્થામાં બેસી જાય છે કે સ્ટોર તરીકે બેસી જાય છે અને આ બેસવાની પ્રક્રિયા જ્યારે અવસર મળે છે ત્યારે ફરીવારથી સક્રિય થઈ જાય છે ધારો કે અહીંયા એક વાત કરું 5મી સ્ટેજમાં વાત કરું કે એવા કોઈ બાળક છે અને આ બાળકને આ કોઈ એક બીજા ક્રોસ થી એના અંદરમાં ત્યારે એને ખબર નથી કે આ શું હોય છે કાં તો હોમોસેક્સ્યુઅલ તરીકે કાં તો જે છે ક્રોસ સેક્સ્યુઅલ તરીકે એનામાં કોઈ ભાવના આવી અને ભાવના એની પૂરી નથી થઈ અને આ ભાવના એના પૂરી નથી થઈ તો આ ભાવના જઈને અંદર એટલે અચેતન અવસ્થામાં જઈને બેસી ગઈ જ્યારે એને મોકા મળ્યું તો આ જે છે ભાવના એને પ્રેરિત કરે છે આ ભાઈ તારું જે છે એક ટાસ્ક બાકી છે તારા પાસે ટાઈમ છે એને પૂરું કરી લે તારા પાસે એક ટાઈમ છે પૂરું કરી લે તો આ ટાસ્ક ને જ્યારે આ પૂરો કરવા માટે આ પ્રેરિત કરે છે કોણ જે અંદર સ્ટોર છે અંદરથી સ્ટોરને પ્રેરિત કરે છે પણ વચ્ચે એક અવસ્થા હોય છે
વચ્ચે એક અવસ્થા હોય છે, 3 અવસ્થામાં એક વચ્ચે અવસ્થા, એ કંટ્રોલ કરે છે. ભાઈ તું કહે છે, તું થામ 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 થામ, રોક 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 રોક, અરે ભાઈ ટાઈમ બરાબર નથી અને આ કરવાનું નથી, આ સમાજથી કરશે તો તને જેલ થઈ જશે, આવું આવું વર્તન કરશે તો તને જેલ થઈ જશે, આવું વર્તન કરશે તો તારી એ લીલા સમાપ્ત થઈ જશે. આ કંટ્રોલ કરે છે. પણ જ્યારે આ કંટ્રોલ ન કરી શકે, જે વચ્ચેની કન્ડિશન વાળે જે વચ્ચેને એકબીજાને કંટ્રોલ કરે છે. આપણે નહીં કે બે લોકો ઝઘડા કરે અને પછી વચ્ચે આવે એક વ્યક્તિ આવીને બચાવે, તો વચ્ચેના જે વ્યક્તિ આવીને બચાવે છે, તો વચ્ચેના વ્યક્તિ જ્યારે બચાવી લે, એટલે જે હાવી છે, લિબિડો હાવી છે તો આ એને હાવી કરી દે, એને રોકી લે, તબ તો એ તો શાંત થઈ ગયા. એટલે આગળની કૃત્ય નહીં થાય. આગળના જે આપણે ગલત કૃત્યો છે, ચોરી કરવાનું કે હત્યા કરવાનું કે પાપ કરવાનું, કોઈને સાથે કોઈ અન્યાય કરવાનું, તો જે અન્યાય કરવાની પ્રક્રિયા છે લિબિડોના હાવીના છતાં હોય છે. તો જ્યારે ઈ હાવી કોણ કરે છે, ત્યારે હાવી નથી થતા અહીંયા, કેમ કે અહીંયા જે વાત છે અહીંયા એની ઈચ્છા તો થઈ, પણ આ એની 10 વર્ષ પછી, અહીંયા 15 વર્ષના છે, પછી 10 વર્ષ પછી 25 વર્ષમાં એને એક એવા ચાન્સ મળ્યું અને આ ચાન્સને લીધે આ કહે છે કે મારી જે આ એક કૃત્ય બાકી છે, આ 25 વર્ષના થયા કે 45 વર્ષના થયા કે 35 વર્ષમાં થયા કે જે પણ અવસ્થામાં થયા, આ એને મોકો મળ્યો અને જે આપણે અંદર અહીંયા બાકી હતી આ અચેતન અવસ્થામાં રહ્યું, અને અચેતન અવસ્થા કહે છે કે ભાઈ આ તને ટાઈમ મળે છે કરી લે, ટાઈમ મળે છે કરી લે. એને કીધું કે આ લિબિડોને કીધું, એટલે ઈડને કીધું કે તું કરી લે. અહીંયા ચર્ચા કરશું. ઈડને કીધું કે તું કરી લે, પણ ઈડ જ્યારે કરવા જાય છે ત્યારે જે છે ઈગો જે છે ને એને શાંત કરે છે, ભાઈ અત્યારે નથી કરવી, અત્યારે નથી કરવી, તું કરશે તો તને એવું જ થઈ જશે. પણ જ્યારે આ લિબિડો અને ઈડ જ્યારે બહુ જ એનું પ્રભાવ હોય, તો આ જે ઈગો છે એને દબાડી દે છે અને પછી જે છે ઈ કૃત્ય કરી દે છે. અને કૃત્ય કરે છે તો સાચા અર્થમાં કે ખોટા અર્થમાં બંને અર્થમાં જે છે થાય છે. એને આપણે સકારાત્મક તરીકે અને એને નકારાત્મક તરીકે બંને તરીકે આપણે જોશું કે કોઈ વ્યક્તિને, મેં તો ત્યારે નકારાત્મક તરીકે વાત કરી, હવે સકારાત્મક તરીકે વાત કરું કે કોઈને કોઈની સાથે પૂજા કરવાની છે, પાઠ કરવાની છે, કે જે સમાજમાં સાચા અર્થમાં થવાની છે. અને ત્યારે કોઈ વ્યક્તિ જે છે એને દબાડી દીધા, ભાઈ અત્યારે તારે નથી કરવી, આ માહોલ બરાબર નથી, આ તારે નથી કરવી. તો ત્યારે એ ન કરે તો પછી, જ્યારે ન કરે તો પછી જ્યારે એને ટાઈમ મળે, 10 વર્ષ 15 વર્ષ પછી જ્યારે ટાઈમ મળે, તો જે અચેતન અવસ્થામાં જે સ્ટોર થઈ હતી વાત, આ જે કહે છે અત્યારે તું કરી લે, તો ત્યારે કરી લે છે. તો આ જે વ્યવસ્થાઓ છે એવી રીતે થાય છે. તો અહીંયા મૂળ લિબિડોની સંભાવના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા અને પાંચમામાં થાય છે, અને અલગ અલગ અવસ્થામાં અલગ અલગ રીતે થાય છે. આગળ વિસ્તારમાં ચર્ચા કરવાની છે, આવો ચર્ચા કરીએ. હવે અહીંયાથી ચર્ચા કરવાની છે. શેની ચર્ચા કરવાની છે? તો કહે છે વ્યક્તિત્વ નિર્માણના આધારે, હવે વાત કરશું આપણે વ્યક્તિત્વ નિર્માણ આધારે સામાજિકરણ જે છે એની ચર્ચા કરવાની છે. આવો અહીંયા સમજીએ કે આ કેવી રીતે થઈ શકે. તો અહીંયા કહે છે કે મનના 3 સ્વરૂપ હોય છે. મેં આગે ચર્ચા કરી કે મનના 3 સ્વરૂપ હોય છે. એક હોય છે ચેતન, એક હોય છે અગ્રચેતન અને એક હોય છે અચેતન. એની ચર્ચા અહીંયા આગળ કરશું કેવી રીતે. તો એને બહુ ધ્યાનથી સમજવાનું છે ભાઈઓ મિત્રો, કેમ કે આ બહુ જ કન્ફ્યુઝન વાળો છે. કેમ કે કન્ફ્યુઝન એટલે છે કે અહીંયા એક કોન્સેપ્ટ નથી, ક્યાં કહે છે ઈગો, ક્યાં કહે છે સુપર ઈગો, ક્યાં કહે છે ઈડ, ક્યાં કહે છે ઈ. તો આ એટલે કન્ફ્યુઝન વાળું છે. તો અહીંયા બહુ જ ધ્યાનથી વિચારવાનું છે, બહુ જ ધ્યાનથી સમજવાનું છે, તો જ આ જે કોન્સેપ્ટ છે ક્લિયર થશે. અત્યાર મેં આપ લોકોને મેં કીધી કે 5 જે સ્ટેજ છે, 5 સ્ટેજ ક્લિયર થયા, 5 સ્ટેજ ક્લિયર થયા. હવે અહીંયાથી ચર્ચા કરવાની છે કે આ ચેતન, અગ્રચેતન અને અચેતન શું હોય છે. ચેતન એટલે કોન્શિયસ, અને પછી કહે છે અગ્રચેતન એટલે પ્રીકોન્શિયસ, અને અચેતન એટલે અનકોન્શિયસ. કોન્શિયસ, પ્રીકોન્શિયસ, અનકોન્શિયસ ની ચર્ચા અહીંયા કરવાની છે. તો આ કયા હોય છે એની આપણે અહીંયા સમજવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી જોજો અને ધ્યાનથી સમજજો. કહે છે જ્યારે આપણે કોઈ વસ્તુ વિશે વિચારીએ છીએ અથવા કોઈની સાથે વાત કરીએ છીએ, ત્યારે ફક્ત એક જ મન સક્રિય હોય છે. આપણે વાત કરીએ તો એક જ મન, જ્યારે આપણે કોઈ સાથે વાતો કરીએ, કોઈની સાથે ચર્ચા કરીએ, તો આપણું મન જે છે સક્રિય હોય છે. એક જ મન. આપણે વાત કરીએ છીએ તો આપણે નોર્મલી વાત કરીએ છીએ, જે આપણા સામે આવેલા છે તો વાત કરવાના. મેં કોઈને પ્રશ્ન પૂછ્યો, આ પ્રશ્ન જવાબ આપો કે આપ લોકોને અત્યારે એવું છે કે અત્યારે તૈયારી કરવાની છે, સ્ટેટની તૈયારી કરવાની, તો અહીં વિચારો છો કે આપ લોકોને ટાઈમ થાય છે તો નહાવાનું છે, ધોવાનું છે, અને પછી નિશાળે જવાનું છે, જોબ ઉપર જવાનું છે. તો જોબ ઉપર જવાનું છે તો અત્યારે એક જ કામ છે, એક કામ ઉપર આપણે વિચારો છો. પણ ક્યારેક એવું પણ હોય કે જ્યારે આપણે નિર્ણય લેવા માટે સંઘર્ષ સ્થિતિમાં હોઈએ છીએ, ત્યારે પણ જે છે આ એક નહીં બે વાત જે છે આવી જાય છે. ત્યારે એવું લાગે છે કે આપણી પાસે બે મન છે. જ્યારે આપણે કોઈ નિર્ણય લેવાનું હોય તો ત્યારે આપણા પાસે એવું લાગે છે કે બે મન છે. એક કહે છે હા કરો અને એક કહે છે ના કરો. અહીંયા પણ
ધારો કે અહીંયા કોઈ ભાઈ કીધા, અહીંયા એક આપ લોકોની સાથે ચર્ચા કરું અને ચર્ચા સાથે બિહેવ એટલે જે આપણી રિયલ કન્ડિશનમાં છે, રિયલ કન્ડિશનની જ્યારે વાતો કરીએ ને તો આપ લોકોને વધારે ખ્યાલ આવે. મેં અહીંયા શું કર્યું, મેં શું કીધું કે અહીંયા આપણે ચેતન, અગ્રચેતન અને અચેતન મન હોય છે, અને આપણે કેવી રીતે સમજવાનું છે, આ એક વાતથી સમજવાનું છે કે આપણે જ્યારે કોઈ સાથે વાતચીત કરીએ છીએ, જ્યારે કોઈ સાથે ચર્ચા કરીએ છીએ તો એક મન કામ કરે છે. ત્યાં એક મન કામ કરે છે એટલે જે સામે મનને છે, જે આપણે વર્તમાન સ્થિતિમાં જે પરિસ્થિતિ છે, વર્તમાન સ્થિતિ પરિસ્થિતિની વાત કરે છે, એટલે આપણે એક મન કહીએ. એક મન એટલે ચેતન અવસ્થાની વાત. ચેતનમાં અમે જાગૃત છીએ, બધું જોઈએ છીએ, બધું કરીએ છીએ, આ ચેતન અવસ્થાની વાત છે. પણ ક્યારેક ક્યારેક એવું પણ હોય છે કે આપણે એવું વિચારીએ છીએ આ કરીએ, નિર્ણય જ્યારે લેવાનું હોય તો આપણે કોન્ફ્લિક્ટ આવે છે કે આ લઈએ ન લઈએ. અમે એક એક્ઝામ્પલ આપું કે ધારો કે અહીંયા કોઈ આપ લોકો જેટલા લોકો અહીંયા જોડાના છો, આ જોડાવાથી કોઈ આપણા મિત્ર છે, તમારા મિત્રને કીધા કે આ આવા એક દિશા એકેડમી પર એક કોર્સ ચાલે છે અને ત્યાં એટલે કરાવે છે સર, તમે આવું જોડાઓ, અમે જોડાઈને આનંદ લઈએ છીએ અને આ શીખીએ છીએ, તમે પણ જોડાઈ જાઓ. તો તમારા મિત્ર જે છે, આ મિત્ર વિચારે છે કરું કે ન કરું, કરું કે ન કરું. આ લોકો તો સ્માર્ટ બોર્ડ પર કરાવતા નથી, તો કરું કે ન કરું, આ વિચારે છે. આ વિચારે છે અને વિચારવાનું શું કે આ પતાની ખબર નહીં મજા આવશે કે નહીં આવશે, આ પૈસા 3000 છે નહીં, ક્યાંથી લઈ આવશું, આ પાસ થશે કે નહીં થશે, આ મહેનત કરશું કે નહીં કરશું, આ મહેનત કરશું કે નહીં કરશું. આ એના જે કોન્ફ્લિક્ટ છે, આ કોન્ફ્લિક્ટ ક્યારે આવે છે કે એના પહેલા એને કાંઈ સાચા ડિસિઝન લીધા નહીં, અને સાચા ડિસિઝન લીધા નહીં એટલે જે છે બે મન ત્યાં કામ કરે છે. એક મન તો એક મિત્ર કીધા કે આ કોર્સ જોઈન કરી લે અને આવતી જોબમાં તારું લાગી જશે. બીજા છે કે પૈસા નથી અને ટાઈમ નથી અને કરશું કે નહીં કરશું, ત્યાં કન્ટેન્ટ સારો મળશે કે નહીં મળશે. આ કોન્ફ્લિક્ટ જે છે ત્યાં બે મન કામ કરે છે. તો એક તો કહે છે હા અને કહે છે ના. જ્યારે આવા પ્રકારની વાત કરીએ તો આ જે છે એને આપણે ઈ જે છે ચેતન, અચેતન અને અગ્રચેતન તરીકે કામ કરે છે. તો અહીં જે છે એક મન સાથે બીજા મન પણ કામ કરે છે. આ જે છે આ જે આપણા જે નિર્ણય લેવાની વાત છે, નિર્ણય લેવાની વાત જે છે બે જગ્યા વહેંચાઈ જાય છે. આવો આપણે એને જે છે એક બીજા તરીકે સમજીએ કે કેવી રીતે એને સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે કોન્શિયસ ને સમજશું. આ કોન્શિયસ એટલે જે આપણે ચેતન છે, ચેતનને સમજશું. ચેતન એટલે શું? ચેતન એટલે મેં જેમ કીધી કે અત્યારે જે આપણે વર્તમાન સ્થિતિમાં જે કાંઈ દેખાય, જે કાંઈ કરવાનું હોય, ખાના એટલે રસોઈ કરવાનું હોય, ચેતન મન કહે છે. આપણે વોશરૂમ જવાનું હોય, ચેતન મન કહે છે. આપણે ખાના જમવાનું છે, ચેતન મન કહે છે. આપણે લખવાનું છે, ચેતન મન કહે છે. સંતોષ સર કહે છે જવાબ આપો, તો જવાબ આપવાનું છે, ચેતન મન કહે છે. આ બધી વસ્તુઓ જે છે કરંટની વસ્તુઓ છે. કરંટની વસ્તુઓમાં ચેતન મન કામ કરે છે. ચાલો અહીંયા જોઈએ તો ચેતન મન છે ને એ આપણે આખા ભાગમાં 1/10 ભાગ હોય છે. કેટલા ભાગ? તો આપણે વાત કરીએ, અહીંયા હું લખું છું, પછી જ્યારે આવશે તેને મિટાવી દેશું. આ જે છે ને આ આપણું ભાગ છે અને ભાગના બસ 1/10 ભાગ, આ ઉપરના ભાગ, બસ 1/10 ભાગ, 1/10 ભાગ આપણું ચેતન મનના હોય છે. બાકી આ એટલી વાત જે કરું છું એટલી વાત ના, કાં તો હું અહીંયા એવી રીતે લઈ લઉં, આ નહીં સમજાય તો એવી રીતે લઈ લઉં. હા, તો આ જે છે આખી પ્રક્રિયા, તો આમાં એટલું ભાગ જે છે ને એ 1/10 ભાગ છે. 1/10 જ ભાગ જે છે આપણે ચેતન મન હોય છે. એટલે આપણે જે જાગૃત અવસ્થામાં હોઈએ ને, આપણે જે નિર્ણય લેવાનું હોય ને, આપણે જ્યારે ચર્ચા કરવાની હોય ને, તો બસ ત્યાં બસ આપણા મગજના બસ 1/10 ભાગ કામ કરે છે, બાકી કામ નથી કરતા. તો ચેતન ભાગને આપણે 1/10 ભાગની વાત કરીએ. કહે છે કે આપણે જાણીએ છીએ તો તે મુજબ તમામ કામ કરીએ છીએ અને મનની જાગૃત અવસ્થામાં છે. જે આપણે જાણીને જોઈને જે આપણે કામ કરીએ છીએ, આ જે જાણી જોઈને કામ કરીએ છીએ એ આપણા ચેતન અવસ્થાની મન હોય છે. અને એ ચેતન અવસ્થાની મન કેટલું હોય છે? આખા ભાગના 1/10 ભાગ હોય છે. પછી કહે છે વિચારોમાં જેટલા સંઘર્ષો, નિર્ણયો અથવા કે શંકાઓ ઉદ્ભવે છે તે બધા ચેતન મનની ઉપજ છે અને તે મન જે વિચારે છે એ કરે છે. એટલે આપણે જે કાંઈ આપણા મનમાં વિચારો હોય છે, રસોઈ કરવાનું છે, હજી ત્યાં જવાનું છે, હજી ત્યાં જવાનું છે, હજી આ કરવાનું છે, હજી આ કરવાનું છે, હજી આ કરવાનું છે, આંખને ખોલીને, કાનને ખોલીને જે કાંઈ આપણે વિચારો કરીએ છીએ, જે કાંઈ નિર્ણયો લઈએ છીએ, આ નિર્ણયો ચેતન મનના છે. ચેતન મનના સંઘર્ષ છે, ચેતન મનના કોન્ફ્લિક્ટ છે, ચેતન મનની વાતો છે. કહે છે જાગૃત મનની પ્રક્રિયામાં અચેતન મન નિષ્ક્રિય હોયા છતાં તેમાં કંઈક જે ઉકળતું રહે છે અને તે આપણા વ્યક્તિત્વના રૂપમાં ઉભરીને આવે છે. જ્યારે આપણે વાત કરીએ કે આપણે જ્યારે જાગૃત હોઈએ અને જાગૃત થવામાં ક્યારેક ક્યારેક આવા એવા મન હોય જે અંદરથી મન કહે છે કે ના ના, અત્યારે મેં જેમ કીધી કે એક વ્યક્તિ જે છે, એક વ્યક્તિની એવું વાત આવી કે કોઈએ કીધા હતા કે ત્યાં મંદિરમાંથી આ ફૂલ નથી લેવાનું. કોઈએ કીધા હતા કે આ મંદિરમાંથી ફૂલ નથી લેવાનું, આ મંદિરમાં ફૂલ છે. મને આ એને ના પાડી હતી. અત્યારે પૂજારી નથી અને મંદિરમાં કોઈ નથી, મને ટાઈમ મળ્યો, જાઓ અને આ જે છે આને ઉપાડી લઈએ, આને ઉપાડી લઈએ, ફૂલ લઈ લઈએ. તો આ પહેલા દબ્યું હતું અને અત્યારે ચાન્સ મળ્યું અને આ ફૂલને લઈ લીધા. તો ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે જાગૃત અવસ્થામાં આપણા અચેતન મન જે છે એ આવીને હાવી થઈ જાય છે અને કહે છે કે તું આ પણ કરી લે. તો ક્યારેક ક્યારેક એવું પણ થાય છે. તો થાય છે કે શેના માટે? તો અચેતન મનના જે વસ્તુઓ સ્ટોર થયેલી છે એને લીધે જે છે ચેતન મન જે છે
હાવી થઈ જાય છે અને અલગ રીતના કામ કરે છે. પછી વાત કરીએ, આપણે અચેતન મનથી આપણે અચેતન મનની અવગણના કરી શકીએ છીએ, પરંતુ સભાન મન અને અગ્રચેતન મનને પણ જે છે મન જે પણ કરે છે એ તેના પાછળ અચેતન મનનો પ્રભાવ હોય છે. અહીંયા વાત કરીએ કે આપણે જે છે ચેતન મનમાં જે કાંઈ આપણે કરીએ છીએ, ચેતન મનના જે કાંઈ કરવાનું, એટલે આપણે વાત કરીએ જે વર્તમાન સ્થિતિમાં જે આપણે કામ કરીએ છીએ, વર્તમાન સ્થિતિમાં કામ કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રભાવ કોનું છે? અચેતન મનનું છે. અચેતન મનનું છે. ક્યારેક ક્યારેક આપણે અચેતન મનને ના પાડીએ, ભાઈ અત્યારે નથી કરવી, અત્યારે નથી કરવી. અચેતન મનને ના પણ પાડીએ છીએ, ભાઈ મનથી અવાજ આવી આ કરી લે, પણ આપણે કહો છો કે ના અત્યારે નથી કરવી. મન કહે છે કરવાનું, જે અંતર ભાવના છે કહે છે કરવાનું, પણ આપ સામેથી કહો છો ના અત્યારે નથી કરવી, અત્યારે યોગ્ય સમય નથી, અત્યારે નહીં કરવાનું, અત્યારે નહીં કરવો. પણ જ્યારે આ ટાઈમ મળે આપણે કરી લો છો. તો આ અહીંયા જે ત્રણેય ભાગ છે, અચેતન મન, જે આ ચેતન મન જે ચેતન અવસ્થામાં છે, પછી અર્ધચેતન મન અને પછી જે છે અચેતન મન. તો અચેતન મન જે છે ત્યાં સ્ટોરની ભાવના એ દબાડે છે અને ચેતન અને અગ્રચેતન જે છે એ કરવા માટે રેડી થાય છે. અહીંયા સુધી આપણે સમજી લીધા કયો કયો? તો ચેતનને સમજી લીધા, ચેતનની ભાવના સમજી લીધા. ચેતન એટલે જે વર્તમાન સ્થિતિમાં ભાગ છે એને 1/10 ભાગ કહીએ. ચેતન મનને પ્રભાવિત કરે છે અગ્રચેતન અને અચેતન. ચેતનને પ્રભાવિત કરે છે અગ્રચેતન અને અચેતન. અહીંયા અગ્રચેતનને કહીએ ને કે અગ્રચેતન એક એવા વ્યક્તિ છે જે કોઈની કંધા ઉપર બંદૂક ચલાડે છે. કંધા ઉપર બંદૂક ચલાડે છે. આ કંધા કોનું? તો કંધા જે છે ને આ ચેતન મનના છે. અરે બંદૂક તો કોઈ બીજા ચલાવે, બહારથી ચલાવે છે. અને જેનું છાતી છે, એટલે જેના પર કોઈ બીજા જયારે વાર કરશે તો છાતી કોની લાગશે? તો ચેતન મનની લાગશે. ચેતન મનને જે ગોળી લાગશે ચેતન મનને લાગશે. તો ચેતન મનને આગળ કરીને અચેતન મન જે છે એન્જોય કરે છે, આનંદ લે છે. કોણ? અચેતન મન. અચેતન મન કહે છે તું ચલ કર, તું ચલ કર, તું ચલ કર, એવા ભાવના જે છે આ અચેતન મન કરે છે. તો અહીંયા સુધી આપણે સમજ્યા અચેતન મનને. આવો આગળ ચાલીને આપણે અર્ધચેતનને સમજીએ કે અર્ધચેતન શું છે એને પણ આપણે સમજીએ. તો અર્ધચેતન શું કહે છે એની ઉપર આપણે આવીએ. તો આ એને હું ઇરેઝ કરી દઉં. ચાલો અર્ધચેતનની વાત કરીએ. અર્ધચેતન શું છે? અર્ધચેતન એટલે એ 50 થી 60% ભાગ અર્ધ જાગૃતમાં હોય છે, અડધો સૂતો હોય છે અને અડધો જાગૃત અવસ્થામાં હોય છે, જે અર્ધચેતન હોય છે. આપણે જ્યારે રાતમાં હોઈએ ને, રાતમાં સૂઈએ તો આપણું જે મગજ હોય છે અડધી જાગૃતિ અવસ્થામાં હોય છે અને અડધી સૂતી અવસ્થામાં હોય છે. એને આપણે કહીએ અર્ધચેતન. હવે અર્ધચેતનમાં શું હોય? જેમ સ્વપ્ન પર કોઈ નિયંત્રણ નથી રહેતો, તેવી રીતે અર્ધ જાગૃત પર કોઈ નિયંત્રણ નથી રહેતો. કે આપણે આ એક તો છે કે આપણે એવી રીતે વાત કરી લઈએ કે ધારો કે હું અહીંયા એક કહું, આ આપણી કરંટ સ્થિતિ છે, આ આપણી કરંટ સ્થિતિ છે. અને કરંટ સ્થિતિમાં આ જે એરિયા છે, બાકીના એરિયા, આ વાળી એરિયા, એટલી એરિયા જે છે અર્ધચેતનની સ્થિતિ, જે આપણે કામ કર્યા પણ અધૂરો કામ છે. કામ કર્યા પણ અધૂરો કામ છે. કોઈ કામ કરીને અડધો મૂકી દીધા છે, તો એ એરિયા જે છે અધૂરી એરિયા છે. એને આપણે કહીએ અર્ધચેતન. અને આ જે છે એરિયા જે છે આ એને અચેતન કહીએ. કે આ એને થવાની છે, પૂરી થવાની, કે કાં તો એ પૂર્ણ થઈ જશે, કાં તો અપૂર્ણ રહેશે. આ એરિયામાં કાં તો પૂર્ણ થઈ જશે, કાં તો અપૂર્ણ થઈ જશે. પૂર્ણ કરવા માટે આને જાગૃત થવાનું પડશે અને એને પણ જાગૃત થવું પડશે. તો એટલે અચેતન મન જે છે એકદમ સુસુપ્ત અવસ્થામાં હોય છે, જે દેખાતું નથી, જે અદૃશ્ય હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ આ એરિયાની. આ એરિયા કઈ? તો અર્ધચેતનની એરિયા છે. હવે અર્ધચેતનને સમજીએ. યાદ રહેલ વસ્તુઓને અચાનક ભૂલી જવું, અટકી જવું, હડકંપ મચી જેવું વગેરે અર્ધ જાગૃત મન દર્શાવે છે. એટલે કોઈ પણ આપણે અહીંયા યાદ હતું, આપણે કોઈ પ્રેક્ટિસ કર્યા હતા, અત્યારે આપણે એને રિકોલ કરવા માંગીએ છીએ પણ યાદ નથી આવતો. તો જ્યારે આપણે યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો ક્યાંથી પ્રયાસ કરીએ છીએ? તો અર્ધચેતન મનથી કાઢીને આપણે પ્રયાસ કરીએ છીએ કે આ આપણે યાદ હતું, અરે આ સ્ટેક, આ આપણા વર્તમાન પ્રધાનમંત્રી કોણ? તો વર્તમાન પ્રધાનમંત્રી કાંઈ મોદી. કોણ મોદી? કોણ મોદી છે? નામ એનું પૂરું યાદ છે પણ યાદ નથી આવતો. પણ તરત જ આપણે યાદ આવે છે, અચ્છા નરેન્દ્રભાઈ મોદી. તો આ જે છે આપણે જ્યારે રિકોલ કરીને બહાર કાઢો છો, તો આ એને કહીએ આપણે અર્ધચેતન મન. અર્ધચેતન મનમાં હોય છે એટલે આપણે તરત જ કાઢી શકો. પણ જ્યારે અચેતન મન હોય તો અચેતન મન તરત જ નથી મળતો. અચેતન મનથી આપણે તરત જ એને કાઢી ન શકો. ઈ જ્યારે પ્રભાવિત થાય, જ્યારે આમાંથી ઈ ઉર્જાવાન હોય, ત્યારે જે છે નીકળે છે. અહીંયા વાત કર્યા એ થઈ ગયા. મનોવૈજ્ઞાનિકો માને છે કે અપૂર્ણ ઈચ્છાઓ અર્ધ જાગૃત મનમાં વહી જાય છે. એટલે જે આપણી અપૂર્ણ ઈચ્છાઓ છે આ અહીંયા વહી જાય છે અને પછી અહીંયાથી પૂરું ન થાય એટલે થોડા ટાઈમસર 1 મહિના, 10 દિન, 15 દિવસ સુધી તો ત્યાં રહે છે. પછી એ પણ પૂરી નથી થતી, તો એ જે છે આપણે પાછા સ્થિતિમાં વહી જાય છે. એટલે પછી ક્યાં જાય છે? અહીંયા કહે છે અર્ધ જાગૃત મનના કોઈ વહી જાય છે અને પછી થોડા સમય પછી ત્યાંથી અચેતન મનમાં વહી જાય છે, જે આપણે તેમને ભૂલી જઈએ છીએ. પણ
તેઓ નષ્ટ થતી નથી. આ જે અગત્યની વાત છે એને સમજવાની વાત છે. આ જે લાઈન છે આમાં હું એક એક્ઝામ્પલ તરીકે આપ લોકોને કહું કે ધારો કે એક એક્ઝામ્પલ તરીકે કહું તો આપ લોકોને સમજાઈ જશે કે ધારો કે હું વાત કરું કે અહીંયા આપણે અહીંયા જ્યારે 5 વર્ષના હતા, આપણે વાત કરીએ 5 વર્ષના જ્યારે હતા, તો 5 વર્ષમાં કોઈ એક એક્ટિવિટી આપણે કર્યા કંઈ આપણે ફરવા જવાનું હતું. તો ફરવા જવાનું હતું તો ફરવાનું આપણે નિર્ણય કર્યા કે આપણે જે છે અહીંયાથી આપણે આ બાલાજી મંદિર જવાનું છે. ક્યાં જવાનું છે? બાલાજી મંદિર, જે સાઉથમાં છે. તો બાલાજી મંદિર જવાનું છે. આપણે નિર્ણય કર્યા બાલાજી મંદિર જવાનું છે, પણ મંદિર ગયા નહીં. આપણે મંદિર ગયા નહીં. તો આ જે પ્રક્રિયા છે આપણે આજકલ પરમદિવ કરતા કરતા જે છે આ બાલાજી મંદિરના પ્લાન કરતા કરતા આ ટાઈમ વહી ગયો. તો ટાઈમ વહી ગયો, આપણે આ 6 મહિના સુધી રાહ જોયા. 6 મહિના સુધી આપણે બાલાજી મંદિર ગયા નહીં. તો એટલે પહેલા નિર્ણય કર્યા, જ્યારે સૌથી નિર્ણય કર્યા આ ચેતનમન થઈ ગયું. 5 વર્ષના સમય આ ચેતનમન થઈ ગયું. પછી આ નિર્ણયને આપણે રાહ જોયા કે બાલાજી મંદિર આજ જશું, કાલ જશું, પરમદિવ જશું, 1 મહિના પછી જશું, 6 મહિના પછી જશું. તો આ જે છે એને આપણે કહીએ એ જે સમય છે આ અહીંયાથી પૂરું ન થયું, તો આ જે છે અર્ધચેતનમાં વહી ગયું, એને આપણે અર્ધચેતન કહીએ. હવે પછી પૂરું ન થયા પણ હજી બાલાજી મંદિર જવાની ઈચ્છા અંદર છે, તો એ જે છે અહીંયાથી આ ઈચ્છા પૂરી ન થઈ તો આવીને ક્યાં વહી ગયું? તો એ અચેતન અવસ્થામાં આવી ગયું. અહીંયા છે એને જ્યારે મનાવશે અચેતન અવસ્થામાં, ત્યારે ઈચ્છા પૂર્તિ કરવા માટે કહેશે કે ના ના, હજી આપનો એક સપનો બાકી છે બાલાજી મંદિર જવાનું, હજી આપનો એક મંદિર બાકી છે જવાનું. તો ત્યારે જેવા એવા મોકો આવશે તો ફરી વારથી જે કહેશે કે બાલાજી મંદિર ચાલો જઈએ. તો આ જે છે એને આપણે અચેતન મન કહીએ. એવી રીતના જે એક્ઝામ્પલ છે એવી રીતે જે છે આપણે સમજીને જ્યારે કરશો તો આપ લોકોને એ ખ્યાલ આવી જશે. ચાલો તો પછી આગળ વાત કરીએ. ફ્રોઈડની માનવું હતું કે અચેતન મનના અચેતન મન એટલે એક કબાડખાના. આ જે છે આપણે ત્રીજો તબક્કો છે ને, ત્રીજો તબક્કો, આ એક કબાડખાના છે. આમાં જે કાંઈ ઈચ્છા પૂર્તિ ન થાય તે આ કબાડખાનામાં આવી જાય. આ ત્રીજી અવસ્થા. આ પહેલી અવસ્થા છે કરંટ અવસ્થા, કરંટ સિચ્યુએશન, અને બીજી અવસ્થા છે કરંટમાંથી પૂરો ન થાય તો જે અર્ધચેતનમાં વહી જાય. આ ચેતન અવસ્થા છે, આ અર્ધચેતન અવસ્થા છે, અને આ અચેતન અવસ્થા છે. તો જ્યારે આ ઈચ્છા આપણે સોચ્યા પૂરો કરવા માટે, આમાં લિબિડો સહાયક હોય છે. લિબિડો ઈચ્છા કરે છે, આ પૂર્તિ થઈ ગઈ તો ખલાસ થઈ ગયું. બાદ લિબિડોની પૂર્તિ થઈ ગઈ તો બાદ ખલાસ થઈ ગઈ. લિબિડોની પૂર્તિ ન થઈ, લિબિડો થોડી રાહ જોઈ છે કે આજે થશે, કાલે થશે, પરમદિવ થશે, તો એ જે છે બાદ અર્ધચેતનમાં જાય છે. પછી આ લિબિડોની પૂરી વાત નથી થઈ તો આ જે છે લિબિડો હજી એટલે ખતમ નહીં થઈ, એ ખલાસ નથી થઈ, એ છે એ નષ્ટ નથી થયું. તો આ છે જે છે એટલે કબાડખાનામાં જઈને બેસી ગયું. કબાડખાનામાં જઈને બેસી ગયું. જ્યારે એને મોકા મળશે ત્યારે એની પૂર્તિ કરવા માટે તૈયાર રહેશે. તો એટલે કહે છે કે ફ્રાયડનું માનવું હતું કે અચેતન મન એક કબાડખાના જેવા છે, જ્યાં માત્ર ગંદી ખરાબ વસ્તુઓ જ પડેલી હોય છે. પણ એટલે આપણે સિગમન્ડ ફ્રાયડની વાત હતી કે ત્યાં ખરાબ વસ્તુઓ, ગંદી વસ્તુ જે છે ત્યાં પડેલી હોય છે, એ એનું માનવું હતું. પણ અત્યારે જે આપણા ભારતીય મનોવૈજ્ઞાનિકો, ભારતીય ચિંતકો કીધા કે ના ના, ત્યાં આ આપણા અચેતન મનમાં બસ માત્ર ખરાબ જ વસ્તુ નથી રહેતી, ક્યારેક ક્યારેક ત્યાં આપણે સાચી વસ્તુ પણ હોય છે. સમાજના જે સાચી લાગતું વસ્તુઓ છે એ પણ હોય છે. એ આપણે સાચી વસ્તુઓ પણ પૂરું ન કર્યા તો એ આપણે પૂરો કરવા માટે આપણી ઈચ્છા હોય છે કે આપણે એ પણ પૂરો કરશું. તો ત્યારે આ અચેતન અવસ્થામાં એ પણ વયા જાય છે, જ્યારે એની પર પૂર્તિ ન થાય. તો અહીંયા સુધી આપણે સમજ્યા કે ચેતન મન અને અર્ધચેતન મન. આવો આપણે સમજીએ કે અચેતન મન શું હોય છે, એટલે જે અનકોન્શિયસ માઇન્ડ છે, અનકોન્શિયસ માઇન્ડમાં શું હોય છે એની પણ આપણે ચર્ચા કરીએ. આવો એની પણ આપણે જોઈએ. તો આપણે સમજશું અહીંયા અચેતન મન અહીંયા સુધી થઈ ગયા. ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનની આપણે ચર્ચા કરવાની છે. આવો અહીંયા સમજીએ અચેતન મન. તે માત્ર 30 થી 40% હોય છે. જે બેભાન એટલે અચેતન એ એક પ્રકારનું નિષ્ક્રિય મન છે. એટલે અચેતન મનના આને વાત કરીએ, આ સક્રિય મન છે અને આ નિષ્ક્રિય મન છે. આ એને વાત કરીએ, આ અત્યારે સક્રિય મન રૂપમાં કામ કરે છે, અને આ નિષ્ક્રિય મનમાં છે કે એને કાંઈ ખબર નથી પડતી. આ એટલે જાગૃત અવસ્થામાં છે અને આ એકદમ બિલકુલ સુસુપ્ત અવસ્થામાં છે. આ વચ્ચેની જે અવસ્થા છે ને, આ વચ્ચેની અવસ્થા થોડા એની પણ કામ કરે છે અને થોડા એની પણ કામ કરે છે. એને ઈ કહે છે કે આ ભાઈ કરી લે, અને ઈ કહે છે કે હા ચાલો કરી લઈએ. પણ આ વચ્ચે કહે છે કે અત્યારે ટાઈમ નથી, અત્યારે આ યોગ્ય સમય નથી. આ જે વચ્ચે કંટ્રોલ કરવાનું કામ કરે છે પ્રી કોન્શિયસ માઇન્ડ. પ્રી કોન્શિયસ માઇન્ડ ને ઈ પણ ધક્કો મારે છે અને ઈ પણ ધક્કો મારે છે. તો પ્રી કોન્શિયસ માઇન્ડ ને આપણે કહીએ કે બ્રિજ છે, એક પુલ જેવા પ્રી કોન્શિયસ માઇન્ડ છે. તો વાત કરીએ અચેતન મન શું હોય છે. અહીં કશું થતી નથી, એટલે કાંઈ થતું નથી. અચેતન મનમાં દબાયેલી ઈચ્છાઓ અને લૈંગિક વૃત્તિઓ ભંડાર માનવામાં આવે છે, જે ફ્રાયડે અચેતન મન પર ભાર મૂક્યો છે. પ્લીઝ મ્યુટ કરી રાખો. હા, મ્યુટ કરી રાખો પ્લીઝ.
પછી વાત કરીએ કે અચેતન મનનું સંમોહન અથવા અન્ય દ્વારા ઉત્તેજિત કરી શકાય, પરંતુ સભાન મનને અર્ધ જાગૃત અને અચેતન મન દ્વારા સંચાલિત થાય છે. અહીંયા કહે છે, અહીંયા આપણે વાત કરી આ જે આપણે અચેતન મનને છે, તો આપણે એવું વિચારીએ, આપણે સંમોહન પ્રવૃત્તિથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યારેક ક્યારેક એવું પણ હોય કે આપણે સંમોહન વિદ્યાથી અંદર વ્યક્તિના શું છે, શું ચાલે છે અંદરના મનના વ્યક્તિમાં, એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે અંદર એનામાં શું છે, એનામાં શું શું પ્રવૃત્તિ દબેલી છે, એને આપણે કાઢો. તો કાઢવા માટે આપણે સંમોહન વિદ્યાની યુઝ કરીએ છીએ. તો આ જે છે, અને આ ઈ કહે છે, પછી કહે છે કે આ એને કોને સંચાલિત કરે છે, અચેતન મન કોને સંચાલિત કરે છે, અચેતન મન જે છે એને સંચાલિત કરે છે અને એને સંચાલિત કરે છે. અચેતન મન દ્વારા જે અર્ધચેતન છે એ પણ સંચાલિત થાય છે, અને જે ચેતન મન છે એ પણ સંચાલિત થાય છે. તો એ કહે છે કે જે ચેતન મન છે અને અર્ધચેતન મન છે, આ ચેતન મન દ્વારા જે સંચાલિત થાય છે. એટલે કંટ્રોલિંગ પાવર કોના પાસે છે, તો કંટ્રોલિંગ પાવર ચેતન મનની અને અર્ધચેતન મનની કંટ્રોલિંગ પાવર અચેતન મનમાં હોય છે. એટલે સુપ્રીમ પાવર કોના પાસે છે, તો સુપ્રીમ પાવર એના પાસે જે ત્રીજો એરિયા છે, આ એના પાસે સુપ્રીમ પાવર છે, અને એના પાસે મિડ પાવર છે, અને જે છે સૌથી લીસ્ટ પાવર જે છે આ ચેતન મનને છે. ચેતન મન તો ઈ કેવા છે, આ એટલે ગાંડા જેવા વ્યક્તિ છે. આ ચેતન મન છે ને આપણે કહીએ ગાંડા વ્યક્તિ, તો ગાંડા વ્યક્તિ આ કાંઈ એને ખબર નથી, બધી વાત કરી લે છે. એને હા કહો તો પણ કરી લે, ના કહો તો પણ કરી લે, એવા પ્રકારના વ્યક્તિ છે. જે આપણે સિચ્યુએશનમાં આપણે એમ કહીએ અમે તો રાજા છીએ, અને રાજા નહીં તું કા છે, કાંઈ નથી તું, તો એવા વાતને જે છે એને આપણે ચેતન મન કહીએ છીએ. સરસ. તો આપણે અહીંયા વાત કર્યા, એટલે કે આપણા વિચારો અને વર્તનની લગામ એક એવી અદૃશ્ય શક્તિના હાથમાં હોય છે, જે આપણા મનની કઠપુતલી જેમ નાચવા લાગે છે. અને આપણે પણ કહીએ છીએ કે આપણે પણ કહીએ છીએ વિચારો તેના મૂલો અને અર્ધજાગૃત મન હોય છે. એટલે અહીંયા થોડીક સેન્ટેન્સમાં ભૂલો છે, પણ આપણે એવી રીતે સમજીએ કે આ જે આપણા જે અચેતન મન છે, અચેતન મનના હાથમાં, અચેતન મનના હાથમાં આ ચેતન મનના અને જે અર્ધચેતન છે એ જે છે એના હાથમાં હોય છે. આ ઈ નચાવે છે, કોણ નચાવે છે, તો અચેતન મન જે છે, અચેતન મનની પાસે લગામ હોય છે, અને ઈ જ લગામને લીધે જે સાઈડમાં એને ખેંચે એ સાઈડમાં જે ચેતન મન જે જાય છે, અને અર્ધચેતન મન ઈ પણ જાય છે. તો એટલે કઠપુતલી કોણ છે, તો ચેતન મન કઠપુતલી છે. કોની કઠપુતલી છે, તો અચેતન મનની કઠપુતલી છે. તો એટલે આપણે સુપ્રીમ પાવર ત્રીજા પાસે અચેતન પાસે છે, અને એનાથી થોડીક ઓછી પાવર જે છે આ આપણે અર્ધચેતન પાસે છે, અને સૌથી ઓછી પાવર જે છે આ ચેતન મનમાં હોય છે. અહીંયા સુધી આપણે આ જે કોન્સેપ્ટ છે, અહીંયા સુધી મને લાગે છે આપ લોકોને ક્લિયર થઈ ગયા હશે. જે મેં એક્ઝામ્પલ આપ્યું અને જેની સાથે આપ લોકોને ચર્ચા કરી, અહીંયા સુધી આપ લોકોને ખબર પડી ગઈ હશે. ચાલો આગળ જઈએ, આગળની વાત કરશું આપણે. હા, આગળ છે, અહીંયા સમજવાનું છે આપણે કે આ જે એમ કીધા, અહીંયા વાત કરે ને જે ચેતન મન છે, ચેતન મનમાં બસ માત્ર 10% ભાગ હોય છે. ચેતન મન 10% ભાગ હોય છે, અને જે અર્ધચેતન મન છે આ 50 થી 60% હોય છે, અને આ 30 થી 40% જે છે અચેતન મન હોય છે. એને જે છે સિગમન્ડ ફ્રાઇડ જે આઇસબર્ગ થિયરી સાથે એને સમજાવ્યું. કોણ? સિગમન્ડ ફ્રાઇડે આઇસબર્ગ થિયરી સાથે એને સમજાવ્યું. આ પણ ક્યારેક ક્યારેક પૂછવામાં આવે છે કે આઇસબર્ગની થિયરી કોણે આપ્યું? આઇસબર્ગની જે થિયરી છે આ એને આપ્યું. જો અહીંયા એક આઇસબર્ગ છે, આ આઈસ છે એટલે બરફ છે, બરફના ટુકડો છે, બરફના ટુકડો પાણીમાં છે, બરફના ટુકડો પાણીમાં છે, જે ઉપર દેખાય છે. આ જે ભાગ ઉપર દેખાય છે, આ ઉપરના ભાગ છે કોન્શિયસ માઇન્ડ, એટલે આ દેખાય છે. આ 1/10 ભાગ હોય છે, 1/10 ભાગ જે છે આ ઉપર દેખાય છે. આ અહીંયા થોટ અને પરસેપ્શન જે આપણે જોઈએ છીએ, આંખથી આપણે જે જોઈએ, કાનથી સાંભળીએ, એ જ આપણે કરીએ છીએ. પણ આની અંદર શું છે, આની અંદર શું છે એ આપણે ખબર નથી પડતી. તો આ જે એરિયા છે આપણે 30 થી 40%, એટલે 50 થી 60%, આ 50 થી 60% જે છે આ એરિયા, એને આપણે કહીએ શું? પ્રી કોન્શિયસ માઇન્ડ કહીએ. એને આપણે મેમરી સ્ટોરેજ નોલેજ કહીએ. આપણે જે આપણે સ્ટોર કરીને આપણે અંદર રાખીએ છીએ, એ આપણે મેમરી જેવા ટાઈપ કે આપણે ત્યાંથી રિકોલ કરીને કહી લઈએ. પણ આપણે રિકોલ એને નથી કરી શકતા જે એકદમ અંદર બેસેલું છે, જે એકદમ અંદર બેસેલું છે આપણે રિકોલ નથી કરી શકતા. આપણે રિકોલ કોને કરવું? જે આપણા પાસે સામે એને રિકોલ કરવાની આપણા પાસે ક્ષમતા છે. ત્યારે તમે એવું રિકોલ કરો કે આપણે જે છે જે આપણા ધારો કે કોઈ 30 વર્ષના છે, કોઈ 20 વર્ષના છે, તો જે 20 વર્ષના છે એની પૂછું છું, એની કહું છું કે તમે જ્યારે નાના હતા, તો નાના જ્યારે 6-7 મહિના કે 1 વર્ષના કે દોઢ વર્ષના હતા, ત્યારે તમારી એક એક્ટિવિટી જે રહી ગઈ હતી આને કરવાની, તો એને તમે ઉકેલ કરી શકો, એને તમે કાઢી શકો નહીં, એને તો તમે નો કરી શકો. આ જે એરિયા છે એને આપણે કહીએ અનકોન્શિયસ માઇન્ડ, જે એકદમ અચેતન અવસ્થામાં હોય છે, એને કાઢવાનું પ્રયત્ન. ઈ એકદમ ત્યાં એની જે એવી પ્રવૃત્તિ છે જે પૂરી નથી થતી, એને સ્ટોરમાં લઈ જાય છે, અને સ્ટોરમાં લઈને ભંગાર જેવા ત્યાં આપણે રાખી દઈએ છીએ, અને પછી જ્યાં એની જરૂરિયાત હોય છે તે ભંગાર જે છે આપણને પ્રેરિત કરે છે. તો આ જે છે એ ત્રીજી અવસ્થા છે, જે આપણે 30 થી 40% હોય છે. ચાલો આગળ વાત કરીએ. તો અહીંયા આપણે થોડું સમજી લઈએ કે ફ્રાઇડે સાચું જ કહ્યું હતું કે મન એક આઇસબર્ગ જેવું હોય છે, જેમાંથી માત્ર 10% સપાટી દેખાય છે, એટલે આ સામે દેખાય છે,
તેથી બાકીના તેમાંથી 90% જે પાણી છે અંદર છુપાયેલો છે. આ જે અંદરના 10% તો દેખાય છે, બાકી જે 90% છે દેખાતો નથી. એની વાત એને કરી હતી સિગમન્ડ ફ્રાઇડે. એને આઇસબર્ગ તરીકે એને સમજાવ્યું હતું. હવે વાત કરીએ, હવે એ તો થઈ ગયા સિગમન્ડ ફ્રાઇડે. હવે એ જ રીતે જે છે આ કોલ જુંગ એને પણ વાત કરીએ તો કોલ જુંગ જે છે એ શું કહે છે, એને એક આ શીપની જેવા વાત કરે છે. આ સમુદ્ર છે, જો આ સમુદ્ર છે, સમુદ્રની ઉપર આ શીપ છે. આ શીપ છે, શીપના ઉપરના ભાગ છે. આ જે એરિયા છે ને આ શીપના ઉપરના ભાગ છે અને શીપના પાણીના એ અંદરના ભાગ છે. આ શીપના પાણીમાં એ અંદરના ભાગ છે અને પછી સૌથી અંદર ને તલાટી એટલે એકદમ તલી એરિયા છે. આ એકદમ નીચેની એરિયા, આ નીચેની એરિયા જોઈ નથી શકતા અને ઉપર જે શીપના બાકીના ભાગ છે એ અંદર દેખાય છે અને શીપના ઉપરના ભાગ જે ઉપર દેખાય છે, આ ઉપરના ભાગ એ બધે 10 ભાગ છે. અહીંયા એને આ કેવી રીતે કહે છે, કાર્લ જંગ કહે છે કે જણિતુમન એટલે ચેતન. જણિતુમન એટલે ચેતન એટલે કયો આ એરિયા જે છે જણિતુમન જે વ્હાઇટ તરીકે દેખાય છે, આ છે ઈ એક નાનકડા ટાપુ જેવા હોય છે. એની આપણે વાત કરીએ ટાપુ પણ કહી શકીએ, ટાપુ પણ વાત કરી શકીએ, કાં તો એની આપણે શીપના ઉપરના ભાગ પણ કહી શકીએ. અહીંયા ટાપુની જેમ કહે છે પણ આપણે અહીંયા શીપની ઉપરના ભાગ જેવા કહીએ છીએ. આ હોય છે, પરંતુ ચારે બાજુ ફેલાયેલી મહાસાગર અજ્ઞાત અચેતન હોય છે. આની સામે આ જે એરિયા છે ને એની સામે જે ટાપુ એની જે આ સમુદ્ર છે, આ સમુદ્ર જે છે આ અચેતન મનની અવસ્થા હોય છે અને આ જે અજાણ્યું મન આ એટલે આ જે એરિયા છે અહીંયા આ ખબર નથી કે અહીંયા પાણી કેટલું છે, આગળ શું છે, અહીંયા તુફાન આવશે કે શું આવશે આ ખબર નથી. આ ટાપુ જેવા અને જે જહાજના ઉપરના જેવા જે ભાગ છે એને કીધું શું કે આ આપણું જણીતું મન છે, આપણે ચેતન મન છે આ જ એરિયા. બાકી જે આની સાથે સાથે જે પાણી ફેલાયેલો છે, આ આજુબાજુ જે પાણી ફેલાયેલો છે, આ પાણી ફેલાયેલો જે છે ચેતન મન છે, અચેતન મન છે. અચેતન મન જે છે એને આપણે અભિગી છીએ, અજાણ્યા છીએ કે આ શું કરશે શું નહીં ખબર નથી. એટલે આપણે એ રીતે સમજ્યા. પછી કહે છે તેવી જ રીતે મોટા ભાગના માનવ વર્તન ના અદૃશ્ય હોય છે. એટલે આપણે જયારે આપણે વર્તન કરીએ છીએ અર્થન એને ખબર નથી, એ વર્તન એ અદૃશ્ય હોય છે, ક્યારે આવી ગયું ક્યારે નહીં આવ્યું એ ખબર નથી હોતી. તો જે અદૃશ્ય વાત જે છે એ અચેતન ભાગ હોય છે અને અચેતન શક્તિઓ દ્વારા સંચાલિત થાય છે જે અદૃશ્ય કામો છે. તો આ જયારે આપણે સામે દેખાય તો એ ચેતન મન, જયારે સામે ન દેખાય અને ક્યારેક આવીને એ ભાવી થઈને કરી દે તો એ અદૃશ્ય મન હોય છે. અને અદૃશ્ય મન જે છે વધારે આ લોકોને પ્રભાવિત કરે છે અને એનાથી સંચાલન થાય છે. તો અહીંયા સુધી આપણે ચેતન, અચેતન અને અગ્રચેતનને સમજ્યા. આઇસબર્ગને પણ આપણે સમજી લીધા. હવે આગળ જઈએ આપણે કે હવે આગળની વાત કરીએ કે એની થોડી પણ એની ચર્ચા કરી. એના આધારે જે સામાજિક વિકાસ છે, સામાજિક વિકાસ કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરી કે સામાજિક વિકાસ કેવી રીતે થાય છે. ચાલો આગળ કરીએ, ચર્ચા કરીએ કે સિગમન્ડ ફ્રાયડના સામાજિકરણના સિદ્ધાંત આ ઈડ ઈગો અને સુપર ઈગો કેવી રીતે થાય છે એ આપણે વાત કરીએ. તો કહે છે ફ્રાયડે માનસિક પ્રવૃત્તિઓને આધારે સામાજિકરણનો સિદ્ધાંતને એને સમજાવ્યું કે જે આપણે ઈડ ઈગો સુપર ઈગો છે એની આધારે જે છે એને સામાજિકરણના સિદ્ધાંત સમજાવ્યો. કહે છે કે ફ્રાયડે સામાજિક સ્વ ના ખ્યાલ પડકારો ને કહ્યું કે સ્વ અને સમાજ વચ્ચે કોઈ તાલમેલ હોતો નથી. જે આપણે પહેલાના જે સિદ્ધાંતો આપણે કીધા એ લોકો કહે છે કે સ્વ એટલે આપણે આઈ અને મી ની વાત કર્યા, ત્યાં સ્વની વાત કર્યા તો સ્વ એટલે આપણે પોતાની જાતને. તો એ બંનેને જે નકારે છે કે તમે જે તમારી જાત છે, જે જૈવિક છે અને જે સમાજ છે આની વચ્ચે કોઈ તાલમેલ નથી થતો, આ બધું નગણ છે, આની લેવાનું દેવાનું નથી, એને સીધે નકારે છે કે આ કાંઈ નથી, આ જે છે આ બિલકુલ નકામા વ્યક્તિ છે અને નકામા કામો છે. એટલે એને નકાર્યું. સ્વ અને સમાજને જે આપણે જ્યોર્જ મીડની વાત કર્યા અને જે કુલેની વાત કર્યા અને જે આપણા તુર્કીમ છે જે એ લોકો વાત કર્યા, એ બંને ત્રણેય જે છે સિગમન્ડ ફ્રાયડે નકારે છે. પણ કહે છે શું, જયારે નકારે છે તો એ વાત શું કરે છે, કહે છે તે માને છે કે માનવ વર્તનની તર્કસંગત પક્ષ એટલે જે લોજિકલ જે આસ્પેક્ટ છે આ સમુદ્રની આઇસબર્ગની બહારના ભાગો જેવા છે. કે સમુદ્રના જે આપણે જોયા ને કે સમુદ્રના બહારના જે ટાપુ એરિયા છે, આ ટાપુની એરિયાના એટલે બરફના જે ઉપરના ભાગ છે એ જ જેવા છે. આમાં જે સામે દેખાય છે એવા વ્યક્તિ પ્રાણી જે છે વર્તન કરે છે. એ જ રીતે સામે દેખાણું વર્તન જે છે અલગ છે અને અંદરના ભાગ જે છે અલગ છે. અંદરના ભાગ આપણે જોઈ નથી શકતા. સામે કોઈ વ્યક્તિ છે અરે હા બહુ સરસ બહુ સરસ બહુ સરસ સ્માઈલ આપીને બહુ સરસ કરે છે, પણ આગળ જે છે આ કાતર લઈને અને આ તલવાર લઈને ઉભા છે કે તમને જ્યારે ટાઈમ મળશે આવશે તો તલવારને તમારી ગરદન કાપી દેશે. એવા પ્રકારના પણ વ્યક્તિઓ જે છે આપણે એને નો જોઈ શકીએ. આની અંદર શું ચાલે છે, સામેના વ્યક્તિમાં શું ચાલે છે. અહીંયા જો અહીંયા એક આ જે છે છોકરી છે ને આ એક વ્યક્તિ છે અને આ મહિલા અને પુરુષ આ બંને વચ્ચે વાત ચાલે છે. આ બંને વાત તો કરે છે પણ એની સામે એના અંદરમાં શું ચાલે છે, એના અંદરમાં કાં તો આ એના અંદરમાં શું ચાલે છે એને ખબર નથી. સામે બહુ સરસ રીતે ઇસ્માઇલ આપે છે તો ઇસ્માઇલ આપ્યાથી એને ખબર પડી કે અચ્છા હા ઇસ્માઇલ આપે છે તો બધું ઓકે છે પણ અંદર શું છે આ ખબર નથી. તો આ જે સામેવાળા જે ઇસ્માઇલ બાગ એરિયા છે, ઇસ્માઇલ એરિયાને આપણે 1/10 ભાગ કહીએ, જે દેખાય છે, જે ચેતનના ભાગ છે
જે આપણે આઈસબર્ગના ઉપરના ભાગ છે એ દેખાય છે, પણ અંદર જે છે, અંદરની ભાગ જેના અંદરમાં મગજમાં શું ચાલે છે આ ઈ વ્યક્તિને નથી ખબર, કાં તો આ વ્યક્તિના અંદરમાં શું ચાલે છે આ જે છે બહેન છે એને આ ખબર નથી. તો આ એવી રીતે જે છે આ સિગમન્ડ ફ્રાઇડેને સમજાવ્યું. તેવી જ રીતે મોટા ભાગના માનવ વર્તન અદૃશ્ય અને અચેતન શક્તિઓ દ્વારા સંચાલિત થાય છે, જે વ્યક્તિને ખબર નથી પડતી. ફ્રોઈડના મતે વ્યક્તિનું સામાજિકરણ ફક્ત આઈડી અને ઈડ અને સુપર ઈગોની વચ્ચેના પરસ્પર સંઘર્ષ પ્રક્રિયા દ્વારા થાય છે. તો એ કહે છે કે જે વ્યક્તિના જે સામાજિકરણ છે ઈડના રીતે થાય છે અને સુપર ઈગોની રીતે થાય છે. આ બે એરિયા જે છે આ એની રીતે થાય છે. તો હવે ઈડ અને સુપર ઈગો શું, ઈડ અને સુપર ઈગો શું એની ઉપર આપણે ચર્ચા કરીએ. ઈડની રીતે અને સુપર ઈગોની રીતે જ્યારે માનવ વર્તન કરે છે, સામાજિકરણનો વિકાસ કરે છે, આ કેવી રીતે કરે છે. અત્યારે તો આપણે કોન્શિયસ, અત્યારે આપણે કોન્શિયસ, આપણે પ્રીકોન્શિયસ, અત્યારે આપણે કોન્શિયસ પ્રીકોન્શિયસ ની ચર્ચા કરીએ ને, ત્યારે કોન્શિયસ, પ્રીકોન્શિયસ અને અનકોન્શિયસ ની ચર્ચા કર્યા. સી, પીસી અને યુસી ની ચર્ચા કર્યા. આ એની ચર્ચા થઈ ગઈ અને આ આપણે સમજી લીધા કે કોન્શિયસ જે છે સામે આપણે વર્તન કરીએ છીએ કોન્શિયસ છે. પ્રીકોન્શિયસ એટલે જે આપણે ન તો સુષુપ્તાવસ્થામાં છે ન તો જાગૃત અવસ્થામાં છીએ એને આપણે પીસી કહીએ, અને જે યુસી છે એકદમ સુષુપ્તાવસ્થામાં જે છે એ આપણે જોઈ નથી શકતા, પણ એ ક્યારેક ક્યારેક સક્રિય થઈ જાય છે. એની આપણે ચર્ચા કર્યા. હવે ચર્ચા કરવાનું છે ઈડ, ઈગો અને સુપર ઈગોની. આવો એની ચર્ચા કરીએ. ઈડ, ઈગો, સુપર ઈગોની ચર્ચા કરશું આપણે. ચાલો, તો ઈડ, ઈગો, સુપર ઈગો શું છે? તો અહીંયા કહે છે ઈડ. ઈડને આપણે સમજીએ. ઈડ શું છે, આપણા પાસે કેટલું ટાઈમ છે અને આપણે કેટલા ટાઈમમાં પૂરું કરશું? હા, અત્યારે 9:19 થાય છે, આ સમયસર પૂરું થઈ જશે. ચાલો, તો આ કહે છે ઈડ. ઈડ એટલે શું? ઈડ એટલે આપણે જે સામે દેખાય, કહે છે જન્મજાત પ્રવૃત્તિ, મૂળ પ્રવૃત્તિ. એને આપણે કહીએ લિબિડો. શું કહીએ? લિબિડો. એને આપણે કહીએ લિબિડો. ઈડ એટલો જે જન્મજાત પ્રવૃત્તિ છે એને કહીએ આપણે લિબિડો. લિબિડો જે છે કહે છે જન્મજાત પ્રવૃત્તિ. હવે જન્મજાત પ્રવૃત્તિ એટલે શું? તો વાસનાઓ, દબાયેલી ઈચ્છાઓ ના સમાવેશ થાય છે. જે મૂળ પ્રવૃત્તિ છે તેમાં આપણી વાસનાઓ છે અને દબાયેલી ઈચ્છાઓ છે એ બધું સમાવેશ થાય છે. તે ત્વરિત સુખ અને સંતોષ મેળવવા માટે એ જે છે પ્રયાસ કરે છે. એને જડ સ્વભાવનાની વાત કરીએ છીએ કે એકદમ એટલે મૂર્ખ ભાવના છે. એ જડ બુદ્ધિના છે, મૂર્ખ છે, કે એને કાંઈ ખબર નથી. એને બસ એને ભૂખ જોઈએ, એને ભોજન છે, એને ઈચ્છા છે ખાવાની, તો ખાઈ લો, ખાઈ લો. કેટલું ખાવાનું એને ખબર નથી, કેટલું જમવાનું એને ખબર નથી, કેટલું બોલવાનું એને ખબર નથી. તો એ બસ બોલી રહે છે, એ બસ ખાઈ લે છે, એ બસ કરી લે છે. આ જે છે એને આપણે કહીએ ઈડ. ઈડ જે છે આ લિબિડોથી પ્રેરિત હોય છે, એને આપણે કહીએ ઈડ. ચાલો આગળ વાત કરીએ. ઈડને થોડી હજી સમજીએ. ઈડને હજી સમજવાનું છે. ચાલો અહીંયા ઈડને હજી, અચ્છા ચાલો ઈડ સમજી ગયા. હવે એની વાત કરીએ. ઈગો શું છે? હવે ઈગોની વાત કરીએ. ઈગો શું છે પછી એના ઉપર એક્ઝામ્પલ લેશું. ઈડને અને ઈગોને અને સુપર ઈગોને એક્ઝામ્પલ તરીકે સમજશું તો ખ્યાલ આવી જશે કે કેવી રીતે ઈડ અને ઈગો અને સુપર ઈગો કામ કરે છે. ચાલો, ઈડને સમજી લીધા. લિબિડો જે છે પ્રભાવિત કરે છે. હવે ઈગોને સમજીએ. ઈગો શું કહે છે? ઈગો કહે છે તે વાસ્તવિક સાથે વ્યવહાર કરે છે અને વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે સમાયોજિત કરવા માટે પ્રેરિત કરે છે. તે અંશતઃ સભાન અને અંશતઃ બેભાન તરીકે કામ કરે છે. એટલે આપણે વાત કરીએ તો ચેતન, આપણે વાત કરતા ને ચેતન, ચેતન અને ચેતન અને અર્ધચેતન. એ જે ચેતન અને અર્ધચેતનમાં કામ કરે છે. ચેતન અને અર્ધચેતનમાં કામ કરે છે. ચેતન અને અર્ધચેતનને લીધે કામ કરે છે. ચેતન શું કહે છે કે કરી લો. અર્ધચેતન કહે છે કે ના ના અત્યારે ટાઈમ યોગ્ય નથી એટલે નો કરો, નો કરો, કરો. આ જે છે અહીંયા કહે છે ટાઈમ મળે તો કરી લો, નો ટાઈમ મળે તો કરી લો. અહીંયા વાત કરીએ તો નો કરો. અહીંયા આપણે ઈડની વાત છે ભૂખ. એક એક્ઝામ્પલ તરીકે કહી દઉં કે ઈડની વાત છે કે અત્યારે આપણે કોઈને મને આ જે છે એને ગાલી બક્યું હતું, એને મને ગાલી, એક સામે કોઈ વ્યક્તિ આવે છે અને એને બહુ પહેલા 10 દિવસ પહેલા, 1 વર્ષ પહેલા એને મને ગાલી બકી હતી. અત્યારે એ ખાલી છે અને કાં તો એને મને ચાટા માર્યું હતું. અત્યારે મને એ ખાલી છે, હાલો એને ચાટા મારી દઈએ. તો ચાટા મારી દઈએ. ચાટા મારવા માટે જે છે એનું મન આવ્યું ચાટા મારવાની, તો ઈડ થઈ ગયું. હવે શું જે ઈગો છે ઈ કહે છે ના ના અત્યારે ચાટા નહીં મારી શકો, અત્યારે બધા અહીંયા ભેગા છે, અત્યારે ભેગા છે તો ચાટા મારશો ને તમને પણ ચાટા મારશે ને આ તમને ગુનાહ તમારો થશે અને તમને લોકો જેલો બંધ કરી દેશે. તો અહીંયા મન બંધ કરે છે. તો અહીંયા અર્ધચેતન જે છે કહે છે ના ના અત્યારે નો કરો, અત્યારે નો કરો. પછી કહે છે અચ્છા થોડી ખમી જાઓ, બધાને જવા દો, બધા જવા દે તો ચાટા મારી આવજો, કાંઈ વાંધો નહીં. તો કોણ મારે કોણ ન મારે કોને ખબર, કોઈ નથી જાણતા, તો પછી મારી આવજો. તો કહે છે કે જે વાસ્તવિક ઘટનાઓ છે, જે સમાજમાં જે ચાલે છે એ જ રીતે વર્તન કરવાનું જે છે આ ઈગો કહે છે. ઈગો વાસ્તવિકતા વ્યવહાર કરે છે અને
વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે સમાયોજિત કરવા માટે પ્રેરિત કરે છે કે અત્યારે બધા અહીંયા ભેગા છે તો ચાટા મારશો તો તમને જ લોકો ચાટા મારશે, તમને જે છે ભૂસા બનાવી દેશે મારી પીટીને. તો એટલે ભૂસા બનવાનું છે કે તમારે સાચા રીતે મનુષ્ય રીતે ઉભા રહેવાનું છે, તો ઉભા રહ્યો. હવે એની જે છે તમારા અંદર જે જાગૃત થાય છે ને મારવાનું, જે તમારા અંદર જે છે ઉબાલ થાય છે ને એને થોડું કંટ્રોલ કરો તો ટાઈમ આવવા દો, ટાઈમ આવશે તો કરી લેજો, તમારી જે પૂર્તિ છે ને કરી લેજો. તો એ જે છે આપણે સમાયોજિત કરવા માટે ઈગો કહે છે. હવે સુપર ઈગો શું કહે છે? સુપર ઈગો તો બિલકુલ જ અલગ છે. સુપર ઈગો એમ કહે છે કે ભાઈ જે સંસ્કારો છે ને, સંસ્કારોને ભૂલવાનું નથી. જે એને પેટા અંકર કહીએ તો સામાજિક ઈ કેવી રીતે કામ કરે છે? સામાજિક માન્યતાઓ, સંસ્કારો, આદર્શો સાથે સંબંધિત હોય છે સુપર ઈગો કહે છે કે નાના ભાઈ ગલત કામ તો કરવાનું જ નથી, ગલત કામ નથી કરવાનું. ભલે તમને મારી દીધા ને જવા દો ને ભાઈ, હવે મારી તો તમારે કઈ ભૂલ હશે એટલે તમને માર્યું, તમારી કઈ હસી એટલે માર્યું. હવે તમારે ખાવાનું છે ને અને કરવાનું છે ને એને પૂછી જાઓ, પૂછી લો. તમારે પૂછો ભાઈ તમે શું કામ મને માર્યા? મારવાનું નહીં, પણ તમે પૂછી લો જઈને ભાઈ મારી ગલતી શું હતી, મને ગલતી જણાવો ને. તો એ પ્રકારની ભાવનામાં ઈ પરા અહંકાર કહે છે, સુપર ઈગો કરે છે. અને સુપર ઈગો જે છે સૌથી સ્ટ્રોંગ હોય છે. આ જે છે આપણા જે મોટા મોટા ભાગો જે લોક છે જેને આપણે સુપર ઈગોની તરીકે આપણે વાત કરીએ તો જેટલા મહાપુરુષો થયા, મહાત્મા બુદ્ધની વાત કરીએ આપણે, અને પછી વાત કરીએ કે જે મહાવીર સ્વામી છે, પછી સ્વામી વિવેકાનંદજી, જે એ લોકો જે મોટા મોટા થયા જેને સમાયોજનની સંભાવના વધારે હતી, આ લોકોમાં જે સુપર ઈગો જોવા મળે છે. તે એ લોકો જે છે માન્યતાઓ, સંસ્કારો, આદર્શો સાથે આ લોકો કામ કરે છે. વ્યક્તિને માનવ, સામાજિક અને રાષ્ટ્રીય હિતમાં ત્યાગ અને બલિદાન માટે તૈયાર બનાવે છે અને સંપૂર્ણપણે ચેતના દ્વારા નક્કી થાય છે. આ જે છે આપણે વાત કરીએ તો કોન્શિયસ માઇન્ડ થી આ નક્કી થાય છે. કોન્શિયસ માઇન્ડ કહે છે આ જે છે સંપૂર્ણપણે કેના માઇન્ડથી થાય છે તો કોન્શિયસ માઇન્ડમાં અત્યારે શું જરૂરિયાત છે, લોકોને આ પરોપકારની સંભાવના છે અને સમાજને સુધારવાની પ્રયાસ કરવાનું છે, સમાજ માટે કામ કરવાનું છે. તો આ જે છે કોન્શિયસ માઇન્ડથી કામ કરે છે અને આ કોન્શિયસ માઇન્ડથી સારા સમાજને સારા સભ્ય વ્યક્તિ બનવા માટે કામ કરે છે. તેને આપણે કહીએ સુપર ઈગો. અહીંયા જે છે સૌથી સ્ટ્રોંગ સુપર ઈગો છે અને સૌથી નબળા અને સૌથી જે છે ખરાબ વાત કરીએ તો ઈડ છે. ઈડ શું કહે છે? બસ પૂર્તિ કરી લો, બસ આજની છે જે આજે ભ્રષ્ટાચાર કરવાનો કરી લો. પણ ભ્રષ્ટાચાર કરવા માટે સુપર ઈગો કહે છે ના ના ભ્રષ્ટાચાર નથી કરવી, એકદમ ભ્રષ્ટાચાર તો કરવાનું જ નહીં. પણ અહીંયા ઈગો શું કહે છે? ભ્રષ્ટાચાર તારે કરવી છે, કોઈ નો હોય ને તો લઈ લેજે પૈસા, કોઈ નો નો દેખે ને તો પૈસા લઈ લેજે, આ વાંધો નહીં, પૈસા લઈ લે, તારે કોઈ જોઈએ છે, કોઈ જયારે આવશે ત્યારે જોઈ લેજે, પણ અત્યારે જ તારી ઈચ્છા છે ને તો કરી લે. પણ બધા હોય તો ન કરવાનું. જ્યારે બધા લોકો હોય ત્યારે પૈસા નહીં લેવાનું, ત્યારે ટેબલની નીચેથી પૈસા નહીં લેવાનું, પણ જ્યારે કોઈ નો હોય ને તો ટેબલથી પૈસા લઈ લે, ચાલે, આ કોઈ નથી જોતા. તો આ ઈગો બંને તરફથી જે છે વાત કરે છે, બંને તરફથી વાત કરે છે. ઈડને પણ સંભાળે છે અને સુપર ઈગોને પણ સંભાળે છે. આ બંનેની વાત કરે છે. ચાલો આપણે એને એક્ઝામ્પલ તરીકે બે ત્રણ એક્ઝામ્પલ મેં લીધી, હજી એક બે એક્ઝામ્પલ તરીકે એને સમજી લઈએ. તો અહીંયા વાત કરી છે ભૂખ. જ્યારે ધારો કે આપણે ભૂખ લાગી અને કોઈ આપણે દુકાન તરફ ગયા, કોઈ એક મીઠાઈની દુકાન છે અને મીઠાઈની દુકાન તરફ આપણે ગયા તો ત્યાં કહે છે જે આપણા ઈગો છે, ઈગો કહે છે તમારે મીઠાઈ ખાવી હોય તો ભૂખ સંતોષવી હોય એટલે ભૂખને શાંત કરવી હોય તો મહેનત કરો. પહેલે તો કહે છે કે મહેનત કરો, જાઓ પહેલે મહેનત કરીને પૈસા લઈ આવો અને પૈસા લઈને જે છે ખાઓ, પૈસા કમાઓ અને અથવા પરિસ્થિતિની અનુકૂળ હોય તો ચોરી કરી શકો. તારે પહેલા તો કામ કરો કે તમે જાઓ મહેનત કરો, પૈસા કમાઓ અને પછી ભૂખને મિટાવો. એ વાત કરે છે. પછી કહે છે કે જો તમારે પૈસા પણ નથી કમાવી અને તમારે મહેનત પણ નથી કરવી તો જ્યારે કોઈ નો હોય અનુકૂળ પરિસ્થિતિ તમારાથી હોય તો ચોરી કરી શકો, વાંધો નહીં, જાઓ તમે ચોરી પણ કરી શકો, પણ તમે પકડાવો નહીં, તમે છુપાવીને ખાઈ શકો, ઉપાડીને ખાઈ શકો, આ ખાઈ શકો. આ બધી પ્રક્રિયા જે છે આ કહે છે શું? ઈગો કહે છે. ઈગો એક તરફ કહે છે કે તમારે આ તો કરવી જ નહીં, તમે મહેનત કરો, મહેનત કરીને ખાઓ, કાં તો કોઈ નો હોય તો ઉપાડી લો, છુપાવી લો અને જ્યાં છે તેને ચોરી કરીને ખાઈ લો. પણ જ્યારે કોઈ ન હોય તો પરિસ્થિતિ અનુકૂળ હોય તો અનુકૂળ પરિસ્થિતિમાં કરો, પ્રતિકૂળ પરિસ્થિતિમાં કરશો તો તમને જે છે ચાટા મળશે, તમને જેલ થશે, બધી પ્રક્રિયાઓ તમને થશે. તો આ ઈગો જે છે બંને તરફથી સંભાળે છે. એ જ રીતે સામાજિક પરિસ્થિતિઓમાં પણ સમાધાન કરવાનો પ્રયાસ થાય છે કે આપણે એ જ રીતે આપણે સામાજિક રીતમાં પણ આપણે પ્રયાસ કરીએ છીએ, બાળકને પણ શીખડાવીએ છીએ કે તારે કેવી રીતે ક્યાં અને કયો બોલવાનું છે એ તું ધ્યાન રાખ અને એ જ રીતે તારું જે છે સામાજિકરણના વિકાસ થશે. આગળ વાત કરીએ. આગળમાં જે છે પછી અત્યારે તો આપણે ઈગોની વાત સમજી લીધા. સુપર ઈગો શું કહે છે? કહે છે કે ભાઈ કોઈ પણ કન્ડિશનમાં તારે પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તારે ચોરી તો કરવી જ નથી, તારે ડાકા તો ડાલવાનું જ નથી, તારે જે છે ઉપાડવાનું જ નથી, તારે ગલત કામ કરવાનું જ નથી. આ જે છે સુપર ઈગો કહે છે. સુપર ઈગો કહે છે કે ચોરી કરવી પાપ છે, અનૈતિક છે, સામાજિક મૂલ્યોના વિરુદ્ધ કામ છે, એટલે તારે ચોરી નથી કરવી, તારે ડાકા નથી ડાલવી, તારે રોબરી નથી કરવી, તારે કોઈની હત્યા નથી કરવી. આ બધી જે છે સામાજિક રૂપમાં જે છે ખોટું છે અને તારે ખોટું તો કરવાનું જ નહીં.
આ જે છે બિલકુલ બિલકુલ સીધે સીધે ના પાડે છે. પણ જે ઈગો છે આ કહે છે કે વાંધો નહીં, તારે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે તું કરી શકે, પણ હું પણ કહું છું ભાઈ તારે આ બધું નથી કરવી, આ તારે નથી કરવી, પણ જ્યારે હોય ને તું કરી શકે, ચાલો કરી લેજે. હવે એવી રીતે એક હજી એક્ઝામ્પલ લઈએ, એક ઘોડાનું એક્ઝામ્પલ લઈએ. ઘોડાના એક્ઝામ્પલ લઈએ તો ઘોડાના ઈડ શું છે? ઈડ જે છે ઘોડાની જેમ હોય છે. ઘોડા કેમ કે ઘોડા જે કોઈ પણ દિશામાં દોડવા માંગે છે, એટલે આપણે ઘોડાને આપણે ખોલી દઈએ. આપણે ઘોડાને આપણે જે હોય ને ઘોડા હોર્સને આપણે ખોલી દઈએ અને એના જે અસ્તબલ છે અસ્તબલમાંથી એને બહાર કાઢી દઈએ તો ગમે ત્યાં આ સાઈડમાં ઉત્તર પશ્ચિમ નોર્થ બધી જગ્યાએ ફરવા માંડે, બધી જગ્યાએ દોડવા માંડે. હવે જે ઘોડા ઉપર સવાર વ્યક્તિ છે ઘોડા ઉપર સવાર વ્યક્તિ છે, આ સવાર વ્યક્તિ એને કંટ્રોલ કરે છે. સવાર જે ઘોડા ઉપર જે બેસેલા છે આ જે રાઇડર છે, આ રાઇડર જે છે એને કંટ્રોલ કરે છે. આ રાઇડર તેને દિશા આપે છે કે તારે આ દિશામાં ચાલવાનું છે, તો દિશા આપે છે. પણ દિશામાં પણ કઈ દિશામાં ચાલવાનું છે? દિશામાં જ્યારે રોડ હોય, જ્યારે બધી ગાડીઓ જ્યાં ચાલે છે આ ઉપર ચાલે, તો આ ઉપર ચાલવા માટે ત્યાં જે છે એક ત્યાં હજી એક જે આપણે લાલ બત્તી છે, નીલી બત્તી છે, જ્યાં એક પોલીસના જે ડ્રાઈવર છે, જે પોલીસ મેન છે, જ્યાં ટ્રાફિક પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે ભાઈ આ તારી માટે નથી હો ભાઈ, આ જે ગાડીઓ માટે છે, આ વાહનો માટે છે, આ બસો માટે છે. તો બસો માટે તારે આમાંથી નથી, તારે જો જવાનું હોય ને તો તારા માટે એક અલગથી વ્યવસ્થા બનેલી છે, તું આમાંથી છે. તો આ કહે છે આ સુપર ઈગો જે છે કંટ્રોલ કરે છે. કહે છે આ કહે તો દિશા તો આપી દીધી, પણ દિશા સાચી દિશા કઈ? આ સાચી દિશા આપવા માટે ત્યાં જે ઉભા પોલીસ ઇન્સ્પેક્ટર છે એ કહે છે કે આ જે છે આ રસ્તા જે છે સાચી રસ્તા નથી, તારી સાચી રસ્તા આ છે, આ ભૂલથી તું આવી ગયા છે આ રસ્તામાં, તારા માટે તો આ અલગ રસ્તા છે, જે પેડિસ્ટ્રીનિયન જે રસ્તા છે આ ઉપર તારે જે ઘોડા ચલાવવાનું હતું તું આ રસ્તા ઉપર ચલાવ. તો આ જે છે રસ્તો આપે છે. તો રસ્તા સાચા રસ્તા માટે સુપર ઈગો છે, અને આ રસ્તા બસ આપી દે ઈગો છે. અને જે અંદર રીતે કામ કરવાનું હોય આ છે ઈડ છે. ઈડની વાત કરીએ તો ઈડ જે છે આપણે લિબિડો હાવી હોય છે, હાવી લિબિડોની કારણે જે છે આપણે ઈડ કામ કરે છે, અને એ રીતે જે છે આપણે સામાજિક વિકાસ પણ થાય છે. ચલો આગળ વાત કરીએ, થોડી હજી ચર્ચા કરીએ. હવે અહીંયા જે આપણે બધી વાતો ચર્ચા કરી લીધા, આપણે ચર્ચા કરી લીધા કે સિગમન્ડ ફ્રાયડના આપણે ઈડની વાત કરી લીધા, ઈગોની વાત કરી લીધા, સુપર ઈગોની વાત કરી લીધા, અને કોન્શિયસની માઇન્ડ કરી લીધા, પ્રી કોન્શિયસની માઇન્ડની કારણ સમજી લીધા, અને આપણે અનકોન્શિયસની માઇન્ડની સમજી લીધા, લિબિડોની વાત કરી લીધા. પછી આપણે જે છે વિકાસના જે તબક્કાઓ છે એની ચર્ચા કરી લીધા, નાર્સિસિઝમની ચર્ચા કરી લીધા. પછી આપણે જે છે આપણે લિબિડોની ચર્ચા થઈ ગઈ, પછી આપણે ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સની ચર્ચા થઈ ગઈ, અને જે ઓડિપસ કોમ્પ્લેક્સ છે આ બધાની ચર્ચા અહીંયા થઈ ગઈ. હવે જે છે અહીંયા આપણને થોડુંક આ ચારે ચારની અહીંયા એક સાથે એક સ્લાઇડ ઉપર રાખીને ચારે ચારમાં તફાવત કરવાનું છે. દુર્ખીમની જે સિદ્ધાંત છે, દુર્ખીમના સિદ્ધાંત, પછી આપણે વાત કરીએ જોર્જ મિડના સિદ્ધાંત, પછી આપણે વાત કરીએ તો આપણે જે સિગમન્ડ ફ્રાયડના સિદ્ધાંત છે. આ જે સિદ્ધાંતો જે છે આ સિદ્ધાંતોને આપણે એક જગ્યા રાખીને આપણે ચર્ચા કરવાની છે. તો હું અત્યારે બસ 2 મિનિટના અત્યારે આપ લોકોને ટાઈમ આપું છું કે 2 મિનિટ અત્યાર સુધી જે કાંઈ થયેલા છે એને બધામાં જે છે જે ચારે થિયરી છે ચારે થિયરીને એકવાર રિકોલ કરો. રિકોલ કરીને પછી પાછા આવો તો આપણે એક જગ્યા રાખીને એને જે છે તફાવત કરીએ, પછી જે છે આજના સેશન પૂરું કરીએ. ચાલો, તો અહીંયાથી કોઈના પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ પછી કરજો, પ્રશ્ન આપણા પછી લેશું. પણ અત્યારે જે છે જેટલી આપણે મેં ચર્ચા કરી આ ચર્ચાઓને એકવાર આપણે મગજમાં ગોઠવો, મગજમાં ગોઠવીને ચારે ચાર થિયરીને એક એક જગ્યા જે છે રાખો, અને રાખીને પછી એને ગોઠવી લે. પછી જ્યારે હું આ સ્લાઇડમાં શેર કરું ચારે ચારને તફાવત કરું તો એને મેચ કરજો કે આ કેવી રીતના મેં જે ગોઠવી અને અહીંયા જે ચાલે છે આ બધે સરખું છે કે નથી. જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે પછી છેલ્લે મને પ્રશ્ન પૂછજો. તો ચાલો આપનો સમય શરૂ થાય છે. अब 2 મિનિટનો આપ લોકોને ટાઈમ આપું છું, મૌન થઈને એને વિચારજો. ચાલો.
ચાલો બધા રેડી થઈ ગયા? હા ના રિકોલ થઈ ગયા બધા છો કે સુઈ ગયા? હા સર. હા સર. સરસ, તો રિકોલ કરી લીધા ને? હાલો આપણે એક જ જગ્યા ચારે ચારને રાખીને ચારે થિયરીને આપણે એક જ જગ્યા રાખીને સમજી લઈએ કે શું શું વાત છે અને કી પોઈન્ટ શું શું છે. ચાલો તો સૌથી પહેલા આપણે અહીંયા સમજશું ઇમિલ દુર્ખીમના સિદ્ધાંતો. ઇમિલ દુર્ખીમ શું કહે છે? સમાજશાસ્ત્રી એની એક પુસ્તક હતી સમાજશાસ્ત્ર અને ફિલસૂફી 1924 માં. જે ઇમિલ દુર્ખીમ છે એ વાત કરે છે સામાયિક પ્રતિનિધિત્વની અને વ્યક્તિગત ચેતનાની. સામૂહિક પ્રતિનિધિત્વની અને વ્યક્તિગત ચેતનાની. વ્યક્તિગત ચેતના જે છે આ વ્યક્તિગત સામૂહિક પ્રતિનિધિત્વ કેવી રીતે કામ કરે છે? તો વ્યક્તિગત ચેતના અને સામૂહિક ચેતનાથી. એક વ્યક્તિગત ચેતના હોય છે અને એક સામૂહિક ચેતના હોય છે. સામૂહિક ચેતના વધારે હોય છે અને વ્યક્તિગત ચેતના એની સાથે સામેલ થઈ જાય છે. સામૂહિક ચેતના જે કહે છે એ રીતે વ્યક્તિગત ચેતના પણ આમાં આવીને કરે છે. તો આ ઇમિલ દુર્ખીમે કીધા હતા. આમાં એ વાત કરે છે વિચારો, ધારણાઓ અને માન્યતાઓને અનુસરવું. આ જે સામૂહિક ચેતના છે કહે છે કે જે ત્યાં વિચારો છે, જે ધારણાઓ છે, જે કાંઈ પ્રવૃત્તિઓ છે, જે કાંઈ ચલન છે એ તમારે જે છે ફોલો કરવું પડશે અને એને અનુસરવું રહેશે. ત્યાં કહે છે નૈતિક એક દબાણ હોય છે અને ત્યાં સજાનું પણ પ્રાવધાન હોય છે કે ત્યાં એક મોરલ જે છે પ્રેશર છે. મોરલ પ્રેશરથી તમારે આ કરવી પડશે. તમે નહીં કરશો તો તમારે બહાર નીકળવી પડશે. કાં તો તમે બહાર નીકળો, તમે સજા મળશે, કાં તો તમે આ કરશો તો તમારો જે છે સમાજમાં તમારો ચલન રહેશે. આ જે છે વાત છે ઇમિલ દુર્ખીમ સાહેબ કરે છે. હવે વાત કરીએ તો આપણી બીજી જે થિયરી છે કુલેની થિયરી. તો કુલેની થિયરી સમજમાં આવે છે કે લુકિંગ ગ્લાસ સેલ્ફ થિયરી. લુકિંગ ગ્લાસ સેલ્ફ થિયરી ક્યારે આવી? તો 1902 માં આવી. હવે 1902 માં અહીંયા જે છે વાત બે કરે છે. એક કહે છે કે સ્વના વિકાસ. હવે સ્વના વિકાસ કેવી રીતે થશે? તો સ્વના વિકાસ સમાજના રીતે થશે. સમાજ જે કાંઈ કહેશે એ જ રીતે સ્વના વિકાસ થશે. સમાજના વિકાસ, સમાજ જે છે સમાજ કેવી રીતના હોય છે? તો એક દર્પણ જેવા હોય છે. સમાજ એક વ્યક્તિ દર્પણમાં એટલે સમાજમાં જોઈએ છે. સમાજમાં જે લોકો કહે છે કે આમાં તમારા વર્તનમાં પરિવર્તન કરવાનું છે તો એ જ વર્તનને વ્યક્તિ જે છે પોતામાં પરિવર્તન કરે છે. તો પછી આ જ રીતે એનો વિકાસ થાય છે અને વિકાસની 3 બાબતોની ચર્ચા કરે છે. કહે છે આઈ એમ નોટ વોટ આઈ થિંક આઈ એમ, આઈ એમ નોટ વોટ યુ થિંક આઈ એમ, આઈ એમ વોટ આઈ થિંક એન્ડ યુ થિંક આઈ એમ. કે જે તમે પણ વિચારો છો અને જે હું પણ વિચારું છું એ જ હું છું અને એ જ રીતે મારો જે સામાજિક વિકાસ થશે. તો આ લુકિંગ ગ્લાસ સેલ્ફ થિયરી જે છે ચાર્લ્સ કુલે આપેલા. પછી જે છે આપણે વાત કરીએ તો હર્બર્ટ મીડ જે છે જ્યોર્જ મીડ શું કહે એને કીધું? તો એ જે કહે છે કે એની એક પુસ્તક હતી માઇન્ડ સેલ્ફ એન્ડ સોસાયટી. 1934 માં. તો આમાં એની શું વાત કરે છે? એ કહે છે અહીંયા વ્યક્તિ એટલે જૈવિક વ્યક્તિ અને સામાજિક. એક જૈવિક છે જે વ્યક્તિના પોતાની જન્મ થાય છે અને પછી એ જ રીતે જે છે સમાજમાં વિકાસ થાય છે. તો સમાજ વિકાસ થાય છે એની ચર્ચા કરે છે. વ્યક્તિ અને સમાજ કરતા સમાજને વધુ મહત્વ ગણવામાં આવે છે. ત્યાં કહે છે એક હોય છે જૈવિક વ્યક્તિ અને એક હોય છે સામાજિક સ્વરૂપ. જેથી કે અહીંયા બે વાતો જે એને કરી કે એક કહે છે આઈ અને બીજાને કહે છે મી. આઈ એન્ડ મી થિયરી તરીકે એને ઓળખવામાં આવે છે જ્યોર્જ મીડને. આઈ એટલે એની જૈવિક અને મી એટલે જે સમાજ છે. સમાજને લીધે જે એને ઇન્ટરલાઇઝ કર્યું, સમજ્યું, એને આપણે કહીએ મી. આજે એને ચર્ચા કરીએ. પછી આપણે વાત કરીએ તો આપણા જે છે આગળના સિદ્ધાંત ફ્રાયડના સિદ્ધાંત જે છે. ફ્રાયડના સિદ્ધાંત 1900 માં આવ્યું. ક્યારે આવ્યું? તો 1900 માં. એની પુસ્તક ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ડ્રીમ્સ, એની પુસ્તક ઇન્ટરપ્રિટેશન ઓફ ધ બુક્સ, આમાં જે એની ચર્ચા કરી. આ ચર્ચામાં ઈ વાત કરે છે 3 વાત. એક કહે છે કોન્શિયસ, એક કહે છે કોન્શિયસ માઇન્ડ અને બીજાને કહે છે ઈડ, ઈગો ને સુપર ઈગો. અહીંયા કોન્શિયસની સિવાય પણ છે. તો કોન્શિયસની સિવાય પણ કોન્શિયસ, પ્રીકોન્શિયસ અને અનકોન્શિયસ. તો અનકોન્શિયસ અને પ્રીકોન્શિયસની અત્યારે વાત નથી કરતા. કેમ કે આ જે છે અંદર છુપાયેલો છે. તો અહીંયા જે આપણે સમાજના વિકાસ થાય છે તો ચેતનના લીધે ઈડ, ઈગો અને સુપર ઈગોના લીધે અહીંયા બાળકમાં વિકાસ થાય છે. તો અહીંયા વાત કરે છે. હવે પછી એને ચર્ચા કર્યું કે ચેતન. અહીંયા વાત કરે છે કે ચેતન શું હોય છે, અર્ધચેતન શું હોય છે અને અચેતન શું હોય છે. ચેતન મન જે છે 1/10 ભાગ હોય છે જે સામે દેખાય છે આઈસબર્ગના ઉદાહરણમાં. પછી અર્ધચેતન જે હોય છે આ આપણે વાત કરીએ તો 50 થી 60% હોય છે અને 50 થી 60%માં અર્ધચેતન ભાગ હોય છે જે ના તો સૂતેલા હોય છે ના તો જાગૃત અવસ્થામાં છે, તેને આપણે અર્ધચેતન કહીએ. અને પછી અચેતન અવસ્થા જે બિલકુલ સુષુપ્ત અવસ્થામાં છે. અને ચેતન અવસ્થામાં જે કાંઈ વસ્તુઓ રહી ગઈ હતી, જે કાંઈ વસ્તુઓ કામ ન કરી શક્યા, ઈ જઈને આ અર્ધચેતનમાં થોડા ટાઈમ જાય છે અને પછી ત્યાંથી અર્ધચેતન નો પૂરું કરી શકે તો પછી જઈને ઈ અચેતન અવસ્થામાં જઈને છુપાઈ જાય છે. તો એટલે આપણે ચેતન, અર્ધચેતન અને અચેતન અવસ્થાની પણ આપણે અહીંયા વાત કર્યા. પછી કામ વાસનાની ચર્ચા કર્યા અને લિબિડોની ચર્ચા.
લિબિડોની પણ ચર્ચામાં થઈ કે લિબિડો એટલે શું કે જે આપણી જન્મજાત જે વાસના છે અને આપણે લિબિડો કહીએ અને લિબિડો દરેક અવસ્થામાં હાવી થાય છે અને અલગ અલગ રીતે હાવી થાય છે. તો ઓરલ અવસ્થામાં અલગ રીતે હાવી થાય છે, જે એનલ અવસ્થા છે એનામાં અલગ રીતે થાય છે, જે ફૈલિક અવસ્થા છે એનામાં અલગ રીતે થાય છે અને જે જેનેટલ સ્ટેજ છે એમાં અલગ રીતે થાય છે. તો જે પાંચે અવસ્થાઓ છે પાંચે અવસ્થામાં જે આપણે જે આ લિબિડો છે એ અલગ અલગ રીતે થાય છે. પછી આમાં ઓડિપસ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સની પણ વાત થઈ. ઓડિપસ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ, હવે ઓડિપસ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ ક્યાં દેખાય છે? તો ફૈલિક સ્ટેજમાં દેખાય છે. એ આપણે જે ત્રીજી અવસ્થા છે આમાં દેખાય છે. પછી લેટેન્સી અવસ્થા જે આપણી બાલ્યાવસ્થા છે આમાં સુસુપ્ત થઈ જાય છે, ત્યાં ઇલેક્ટ્રા અને ઓડિપસ કોમ્પ્લેક્સ નથી દેખાતો. પછી જે જેનેટલ સ્ટેજ છે પછી જે છે આપણે હાવી થઈ જાય છે અને ત્યાં પુબર્ટી દેખાય છે અને જે છોકરા છે છોકરી છે અને છોકરા ક્યારેક કાં તો છોકરા છોકરી અને કાં તો છોકરી છોકરા કાં તો જે છે હોમોસેક્સ્યુઅલ જે છે આ ત્યાં દેખાવા માંડે છે. તો ત્યાં બધી જગ્યાએ જે છે આ લિબિડોનો પ્રભાવ દેખાય છે. પછી આપણે અહીંયા ચર્ચા કર્યા કે જીવન અને મૃત્યુ બે વસ્તુ હોય છે. જીવન એટલે આપણે એરોસની વાત કરીએ અને મૃત્યુની વાત કરીએ તો થેટેનોસની વાત કરીએ. તો જીવન અને મૃત્યુ જેવા મૂળ વૃત્તિ હોય છે, પ્રવૃત્તિ હોય છે, એને આપણે એરોસ અને થેટેનોસ તરીકે આપણે ગણીએ છીએ. પછી જે કહે છે એ એનું એક બીજું પણ મંત્ર હતું. એ કહે છે કે સ્વ અને સંઘર્ષ વચ્ચે સંઘર્ષ હોય છે. સ્વ અને જે સમાજ છે આ બંને સંઘર્ષ કરીને વાત કરે છે. સંઘર્ષ કેવી રીતે થાય છે? તો અહીંયા સંઘર્ષ જે આપણા જે અહીંયા લિબિડો જે છે લિબિડો ચર્ચા કરે છે અને પછી કહે છે કે અહીંયા જે સ્વ અને સંઘર્ષ આ જે બાકી જે લોકો વાત કર્યા હતા એ કાંઈ નથી હોતો. આ જે છે આ બિલકુલ નગण्य હોય છે. એની સામે તો જે છે આપણે જે વ્યક્તિની સામે જે લિબિડો જે છે લિબિડો પ્રભાવિત કરે ચેતન અવસ્થામાં અને ચેતન અવસ્થામાં તે ઈડ જે છે ઈડ જેટલું સક્રિય રહેશે એટલું કામ કરશે અને ઈડ જે છે બસ માત્ર એક એની ભાવનાઓને પૂર્તિ માટે ઈડ હોય છે અને ઈડ ઈગો અને સુપર ઈગોની એની સંકલ્પના કરી એને ઈ ચર્ચા કરી. તો ઈડ ઈગો સુપર ઈગો ચેતન અચેતન અવચેતન અને પછી આપણે વાત કરીએ તો અહીંયા લિબિડોની સાથે સાથે એરોસ થેટેનોસ અને આપણે વાત કરીએ તો આપણે નાર્સિસિઝમ આ બધી ચર્ચાઓ જે છે આ ફ્રાયડે કર્યા અને ફ્રાયડના મૂળ મંતવ્ય તો મૂળ કામ હતો એ કહે છે કે વ્યક્તિમાં જે કાંઈ વ્યક્તિ કરે છે આ એની જે વાસનાઓ છે જે લિબિડો છે લિબિડોના લીધે કરે છે અને લિબિડોના લીધે જે છે એ સાચા કામ પણ કરે છે અને ખોટા કામ પણ કરે છે. સાચા કામ અને ખોટા કામ કરવા માટે ઈડ પ્રેરિત કરે છે અને ઈગો જે ઈગો છે ઈગો એને બેલેન્સ કરે છે અને સુપર ઈગો જે છે સૌથી બેલેન્સ કરે છે. કહે છે કે તમારે જ્યારે પણ કોઈ કામ કરવાનું હોય ત્યારે સાચા જ કામ કરવાનું હોય, સમાજના લક્ષી જ કામ કરવાનું હોય, સમાજમાં જે યોગ્ય કામ છે એ જ કરવાનું હોય. અહીંયા ચારે ચાર જે થિયરી છે ચારે ચારના થિયરીના હું એક સ્લાઇડમાં આપ લોકોને સમજાવી દીધી. હવે જે છે અહીંયાથી આપ લોકોને કોઈ જ્યારે પ્રશ્નો રહેશે ત્યારે મને પૂછી શકશો. હવે આપણે થોડુંક આપ લોકો પાસેથી થોડુંક પ્રશ્નો લઈ લઉં, સ્વજાંચના પ્રશ્નો લઈ લઉં અને અહીંયાથી આપણે આપણી સ્વ તપાસ કરી લઈએ. ચાલો તો અહીંયા પ્રશ્ન આપણી સામે આવે છે. પહેલા પ્રશ્ન છે કહે છે સમાજીકરણ એક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? મૂળભૂત માન્યતાઓ અપેક્ષાઓને અર્જિત કરવાની, એકીકરણ અને ગોઠવણ કરવાની, સમાજની સંસ્કૃતિની ટીકા કરવા શીખવાનું કે મિત્રો સાથે સામાજિક બનવાનું. કે આપણે સામાજિક પ્રક્રિયા કોને કહીએ? ચાલો 1 નંબર સર. એક નંબર. બહુ સરસ, બહુ સરસ. તો અહીંયા સાચો જવાબ છે સમાજીકરણની પ્રક્રિયા શું છે? મૂળભૂત જે આપણે ફંડામેન્ટલ વસ્તુઓ છે, માન્યતાઓ છે અને અપેક્ષાઓ છે એને અર્જિત કરવાની પ્રક્રિયાને આપણે સમાજીકરણ કહીએ. એકીકરણ નથી, સમાજમાં સંસ્કૃતિ પણ નથી અને મિત્રો સાથે બસ માત્ર સામાજિક બનવું એ પણ યોગ્ય નથી. ચાલો બહુ સરસ, આગળ વધીએ. બીજા પ્રશ્ન લઈએ. બીજા પ્રશ્ન શું છે? કહે છે નીચેનામાંથી કયો શાળા અને સમાજીકરણ વિશે સાચું છે? શાળા અને સમાજીકરણ બંને જ્યારે એક સાથે આવે તો આને આપણે કયા સાચું કહેશું? તો કહે છે શાળા સમાજીકરણનું પ્રથમ મુખ્ય પરિબળ છે. તો પરિવાર ક્યાં ગયું? સમાજીકરણમાં શાળા એ મુખ્ય પરિબળ છે. સમાજીકરણમાં શાળાની કોઈ ભૂમિકા નથી થતી તો કોની ભૂમિકા થાય છે? આ તો આવશે નહીં. કહે છે સમાજીકરણમાં હા બે રાઈટ આન્સર છે. બે સમાજીકરણમાં શાળાની બહુ ઓછી ભૂમિકા હોય છે. આ પણ નહીં આવશે અને આ પણ નહીં આવશે. તો સાચું આવશે બે. રાઈટ આન્સર આવશે બે. સમાજીકરણમાં શાળા એ મુખ્ય પરિબળ છે, મુખ્ય ભૂમિકા ભજવે છે. તો રાઈટ આન્સર આવશે બે. બહુ સરસ, આગળ વધીએ. તો બીજા પ્રશ્ન થઈ ગયા. હવે ત્રીજા પ્રશ્ન ઉપર આવીએ. ત્રીજામાં કહે છે નીચેનામાંથી કયો સમાજીકરણનું મુખ્ય પરિબળ છે? કુટુંબ. કમ્પ્યુટર નથી, આનુવંશિકતા નથી, રાજકીય પક્ષ નથી. તો અહીંયા છે રાઈટ આન્સર છે કુટુંબ. બહુ સરસ, આગળ વધીએ. આગળ છે કહે છે આને સ્પર્ધાત્મક સમાજીકરણનો તબક્કો કહેવામાં આવે છે. સ્પર્ધાત્મક બાળક સ્પર્ધા ક્યાં કરે છે? બાળપણમાં, કિશોરાવસ્થામાં,
કિશોરાવસ્થા બહુ સરસ કિશોરાવસ્થામાં જે છે બાળક જે છે ત્યાં સ્પર્ધા કરે છે તો પુખ્તાવસ્થામાં પણ નહીં અને બાળપણમાં નહીં તો સાચો જવાબ છે બે રાઈટ આન્સર છે બે કિશોરાવસ્થામાં બહુ સરસ આગળ વધીએ પાંચમા પ્રશ્ન અને આખરી પ્રશ્ન છે અહીંયા કહે છે શિક્ષક નીચેના તકનીકો દ્વારા શિક્ષા વિદ્યાર્થીઓને સમાજીકરણ માટે પ્રભાવિત કરી શકે છે કેવી રીતે પ્રભાવિત કરી શકે તો તેમના ફીડબેક લેવો બાળકોના ફીડબેક લો તેમને ઇચ્છિત રીતે વર્તવાનું સૂચન કરવું જે તમારું ઉદાહરણ છે એને સેટ કરવું એટલે તમે એક ઉદાહરણ તરીકે સેટ થાઓ અને બાળકોને અનુસરવા માટે પ્રેરણા બનો કહે છે તેમને બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો કે ઉપરોક્ત તમામ રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ આ બધી પ્રક્રિયાઓ જે છે સમાજીકરણમાં યોગ્ય બને છે હવે આ સમાજીકરણની પ્રક્રિયામાં આપણે અહીંયા ઇમિલ દુર્કીમને સમજ્યા પછી આપણે જોર્જ બીડને સમજ્યા પછી ફૂલેને સમજ્યા પછી સિગમન્ડ ફ્રાયડને સમજ્યા આ બધી થિયરીઓ જે છે સમાજમાં બાળકને કેવી રીતે સમાજીકરણ કરવું આ સમાજીકરણમાં યોગ્ય બને છે અને આપ લોકોને પણ યોગ્ય બને છે કે આપ લોકો આ બધી વસ્તુઓને જાણો ઈડ શું હોય છે ઈગો શું હોય છે સુપર ઈગો શું હોય છે લિબિડો શું હોય છે નાર્સિસિઝમ શું હોય છે અને પછી વાત કરીએ તો આપણે એરોસ શું હોય છે થેટેનોસ શું હોય છે આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ શું હોય છે ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ શું હોય છે પછી વાત કરીએ તો આપણે ચેતન અવસ્થા કઈ હોય છે કોન્શિયસ શું હોય છે પ્રી કોન્શિયસ શું હોય છે અનકોન્શિયસ શું હોય છે આઈ શું હોય છે મી શું હોય છે આપણે સેલ્ફ ગ્લાસ થિયરી શું હોય છે આ બધી પ્રક્રિયાઓને આપ લોકો જાણો જેથી કે બાળકને સમાજીકરણ વિકાસમાં આપ લોકો મદદરૂપ થાઓ આ બધી પ્રક્રિયાઓને આજે અહીંયા આપણે સમાજીકરણના વિકાસ જે છે અહીંયા પૂરું કર્યા આ 5 પ્રશ્નો સાથે આ આપણા જે સમાજીકરણની પ્રક્રિયા છે આ પૂરી થાય છે